ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। પહેલેથી આપણે બધા વાક્યોનું પઠન કરીશું. મારામાં 23 પાના પર શરૂ થાય છે. શ્યામ પુસ્તક છે બીજું આની પાસે છે? ઓકે, તારું આપ્યું છે ના પણ બીજું છે નથી. साधन चतुष्टय संपन्न अधिकारिणां मोक्ष साधन भूतं तत्त्वविवेक प्रकारं वक्ष्यामः. એના પછી મારામાં 28 પાનો છે. साधन चतुष्टयं किं नित्यानित्य वस्तु विवेकः इहामुत्रार्थ फल भोग विरागः समाधि षट्क संपत्तिः मुमुक्षुत्वं चेति. सामेना पाने नित्यानित्य वस्तु विवेकः कः नित्यं वस्तु एकं ब्रह्म तद्व्यतिरिक्तं सर्वम् अनित्यम् अयम् एव नित्यानित्य वस्तु विवेकः. पछीना पाने विरागः कः इह स्वर्ग भोगेषु इच्छाराहित्यं. पछीना पानो पर समाधि साधन संपत्ति का शमोदमः उपरमस्तितिक्षा श्रद्धा समाधानं चैति. शमः कः मनोनिग्रहः. पछीना पाने दमः कः चक्षुरादि बाह्येन्द्रिय निग्रहः. उपरमः कः स्वधर्मानुष्ठानमेव तितिक्षा का शीतोष्ण सुख दुःखादि सहिष्णुत्वम्. साधन चतुष्टय संपन्न अधिकारिणां मोक्ष साधन भूतं तत्त्वविवेक प्रकारं वक्ष्यामः. साधन चतुष्टय संपन्न एवा अधिकारीઓ માટે મોક્ષના સાધન રૂપ એવો તત્વના વિવેકનો પ્રકાર અમે કહીશું. આ પ્રતિજ્ઞા ભાષ્યકાર મહારાજે કે ગ્રંથકાર મહારાજે કરી
અને એના પછી સાધન ચતુષ્ટય કેમ આ 4 પ્રકારના સાધન કયા છે. નિત્ય વસ્તુ વિવેક ઇહામૂત્રાર્થ. આ બધી વસ્તુઓ આ ટેક્સ્ટ આખી મોઢે થઈ જવી જોઈએ. હા, તત્વબોધ એટલે આ વેદાંતની પરિભાષાઓ હોય છે. 4 પ્રકારની સાધન સંપત્તિ, કઈ સાધન સંપત્તિ છે, શમ કોને કહેવાય, દમ કોને કહેવાય, આ બધા વાક્યોને બહુ નાનકડું છે. નાનકડું કે મોટકડું જે છે તે આ છે, પણ આ બધું યાદ રહી જવું જોઈએ. પેલું શ્રાવણ મહિના શરૂ થાય આજથી તો આપણે ઓમ નમઃ શિવાયની માળા કરતા હોય કે પેલી ચડાવતા હોય કે દૂધ ચડાવતી બધું કરે ને લોકો. શ્રાવણ મહિનો આવે એટલે તો ઉપવાસનો જાતનું કરે. આપણે શ્રાવણ મહિનામાં પ્રતિજ્ઞા કરી શકીએ. હા, કે તત્વબોધનો પાઠ કરી નાખવાનો, પછી વખત વધતો હોય તો અર્થ સાથે પાઠ કરી લેવાનો, એવું વેદાંતની શબ્દો. એટલે આ પણ ભગવાનનું ભજન કહેવાય. બરાબર? એટલે જેમ આપણી ભક્તિ બદલાય, ભજનનો પ્રકાર બદલાય, આપણો આરાધ્ય બદલાય તો ભક્તિનો પ્રકાર, ભજનનો પ્રકાર બદલાય. સો સાધન ચતુષ્ટય કેમ, ચતુષ્ટયમ કેમ 4 પ્રકારની સાધન સંપત્તિ કઈ છે. નિત્ય વસ્તુ વિવેક, નિત્ય અને અનિત્ય વસ્તુનું પૃથક્કરણ સમજવું, ઓળખવું અલગ કે આ નિત્ય છે, આ અનિત્ય છે. ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ, અહીં અને પરલોકમાં મળી શકતા જે વિષયો છે એમના ભોગ પ્રત્યે વૈરાગ્ય. એ વિરાગમાં આવે છે સમાધિ ષટ્ સંપત્તિ, શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ, આ 6 સંપત્તિ. મોક્ષોત્તમ છે અને મોક્ષની ઈચ્છા. વિવેક કોને કહેવાય છે? નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ ઇતિ અયમ એવ નિત્ય વસ્તુ વિવેક. તો એક નિત્ય વસ્તુ બ્રહ્મ છે અને એના સિવાયનું જે હોય તે જેનું કોઈ નામ બદલે તો મોટા મહારાજ, ધીસ ઇઝ યુનિવર્સલ પ્રોનાઉન. હી ઇઝ અ યુનિવર્સલ પ્રોનાઉન. એમ સર્વમ અનિત્યમ, સર્વ એટલે શું? ઇટ્સ યુનિવર્સલ પ્રોનાઉન એટલે સાર્વનામિક, એ વૈશ્વિક વિશેષણ છે. એટલે કે એ બધાનો સમાવેશ કરે છે. પછી એની કઈ શુભ કે અશુભ, ધર્મ કે અધર્મ કે સ્વર્ગ કે નરક એવી કોઈ ક્વોલિટી હોતી નથી. એ આત્મા કે બ્રહ્મ સિવાયનું જે હોય બધું અનિત્ય છે. આવું સમજવું એને નિત્યાનિત્ય વિવેક કહેશે. અને વિવેક થયો ખબર કેવી રીતે પડે? સ્વાભાવિક રીતે વિવેકની પરિણતિ વૈરાગ્યમાં થાય. જો વિવેક તો સમજ પડી હોય કે આને કેળું કહેવાય ને આને છાણો કહેવાય. કેળું ખાવાની વસ્તુ છે, છાણું ગાયને ખાવાની વસ્તુ. ખાવાનું ખરું પણ ગાયને ખાવાની વસ્તુ છે, આપણે નહીં. સમજ પડી ગઈ બરાબર? કેળું શું કરવાનું? ખાવાનું. છાણું ગાયને ખાવાનું. સમજ પડ્યા પછી પેલો માણસ આખું કેળું લઈને ખાય ખરોખની છાણા સાથે. બરાબર? ના ખાય ને. વિવેક કોને કહેવાય? ખાલી સમજવું કે કેળું ખાવાની, માણસે ખાવાની વસ્તુ છે અને છાણું ગાયે ખાવાની વસ્તુ છે, એવી જો સમજ પડે તો એ વૈરાગ્યમાં પરિણામ પામે જ. વૈરાગ્ય નથી, જન્મનો સમજ પડી ગઈ કે છાણું ગાયને ખાવાનું છે અને કેળું મારે ખાવાનું છે, અને તો આખું કેળું ખાવું કે ના ખાવું છાણા સાથે. બરાબર? એટલે વિવેકની સ્વાભાવિક પરિણતિ વૈરાગ્ય છે. વૈરાગ્ય ના જન્મવાનો અર્થ એવો થાય છે કે વિવેકમાં જ ગરબડ છે. જો વિવેક સ્પષ્ટ હોય તો વૈરાગ્ય ઇટ્સ જસ્ટ અ કોન્સિક્વન્સ. આ કેળાને છાણા જેટલો સ્પષ્ટ કે કેળું ખાવાની વસ્તુ છે, છાણું ફેંકી દેવાની વસ્તુ છે, ખાવાની વસ્તુ નથી. તો વૈરાગ્ય ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ, અહીં ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ એવા આગળ કહ્યું. હા, અહીં ઇહ સ્વર્ગ ભોગેશુ, અમૂત્ર એટલે સ્વર્ગ. ત્યાં ઇહ ને અમૂત્ર કહ્યું છે, અહીં ઇહ ને સ્વર્ગ કહ્યું છે. તો અમૂત્ર એટલે પરલોક, પરલોક એટલે સ્વર્ગ. ભોગેશુ ઈચ્છા રાહિત્યમ, તો બંનેમાં મળતા કે મળી શકતા, દૃશ્ય કે શ્રાવ્ય. એટલે અહીં જે ભોગવેલા છે એ પ્રત્યક્ષ, અને જે ભોગવ્યા નથી પણ સાંભળ્યા છે એ પરોક્ષ, સ્વર્ગના. બરાબર ને? કેટલાક સાંભળ્યા છે ને કેટલાક દૃષ્ટ જોયેલા છે, ભોગવેલા છે, કેટલાક સાંભળેલા છે.
અને બને કે ઘણી બધી વાર જોયેલા કરતાં સાંભળેલા માટે વધારે આકર્ષણ હોય છે, કારણ કે જોયેલા તો જોઈ લીધા હોય, પણ પેલું શું છે આ તો રહ્યા જ કરવાનું. અને એટલે જેના વિશે સાંભળ્યું છે એના પ્રત્યે વધારે આકર્ષણ હોય, એ બંનેના પ્રત્યેના આકર્ષણમાંથી મુક્તિ. ઇહ સ્વરભોગેશુ ફલભોગ ઈચ્છા રાહિત્યમ. ઈચ્છાનું જ રાહિત્ય. હા, ઈચ્છા કરો તો કોઈક દાડો મન થઈ જશે પછી કે ભોગવી નાખીશું. ઈચ્છા જ ના જોઈએ એટલે ના જ જોઈએ. આ બધી વસ્તુઓને અત્યંત મજબૂતાઈથી વળગી જ રહેવું. બજારની વસ્તુઓ નથી ખાતો, બિસ્કિટ તો ખવાય, બજારની વસ્તુ નથી ખાતો. આઈસ્ક્રીમ તો ખવાય, બજારની વસ્તુ નથી ખાતો. આમ જરાક જરાક છૂટો બધી આમ જ થઈ જતી હોય છે. એટલે સિવાય કે તમે ભૂખે મરતા હો અને હોટલ સિવાય કશું હોય જ નહીં ને ખાઈ લો, જુદી વાત છે કે પ્રાણનું રક્ષણ કરવાનું છે, પણ એ સિવાયના સંજોગોમાં ના ખાવું એટલે ના ખાવું. આ બધા બહુ સલામત રસ્તાઓ છે. ઇટ ઇઝ હાઈલી રિસ્કી. બહુ જોખમવાળી વસ્તુ છે કે આપણે શરૂ કરીએ અને પછી અટકીએ. કારણ કે શરૂ કરવાનું કદાચ આપણા હાથમાં હશે, પણ એકવાર શરૂ કર્યું તો અટકવાનું હાથમાં નથી હોતું. પાના ના રમો, પણ જો રમવા બેસો તો રાત કાઢી નાખે. મોટા ભાગે આવું જ હોય. હોટલમાં જવું ને ખાવું નહીં, પણ જો એકવાર જવું તો તૂટી પડું પછી. એટલે જો મારી સ્વતંત્રતા એ હોટલમાંથી હું મારી ખુરશી પાછી ખેંચી શકતો હોય, એ હું નક્કી કરું કે ખાવું કે નહીં, નહીં કે ડિશ નક્કી કરે. જ્યારે મારી સ્વતંત્રતા એ હોય કે કોઈ પણ ડિશ હોય, હું નક્કી કરું કે મારા પેટમાં જેટલું અટક્યું છે ભૂખને કારણે, એ સંતોષવા જેટલું જ ખાઈશ અને એનાથી વધારે કશું જ નહીં. જો મારી એટલી સ્પષ્ટતા હોય અને સ્વતંત્રતા હોય તો છૂટ છે હોટલમાં જવાની. જવું એવું નથી, પણ વેદાંતના સાધક માટે વિવેક એ એનું ધોરણ છે. એ કોઈ પણ જગ્યાએ એ જ્યાં ધારે ત્યાં અટકી શકવો જોઈએ. એ નિયમોને હું તો અડકું જ નહીં ને ખાવું જ નહીં ને પીવું જ નહીં ને હું તો પેલી સ્ત્રીઓની સામે જવું જ નહીં ને બધી વસ્તુઓ, તો એટલા બધા આપણે કાયર હોઈએ કે જોઈ તો કંઈક જોઈશું તો કશું થઈ જશે, તો આપણને અધિકાર કયો છે. પણ શરૂઆતમાં સાધક માટે એ બધી બરાબર સરસ મર્યાદાઓ છે. સરવાળે એટલી મેચ્યોરિટી પરિપક્વતા હોય કે હું જો કે ના જો આ વસ્તુ કોઈ મિથ્યાને વળી આની અંદર મારે વૈરાગ્ય રાખવો પડે કે આ નહીં ખાવાની, બહુ વૈરાગ્ય દાખવવો પડે. કેટલો વૈરાગ્ય, આને ન ખાવા માટે કેટલો વૈરાગ્ય જોઈએ? થોડું કે વધારે જોઈએ? આને ના ખાવા માટે વૈરાગ્ય જોઈએ કે ના જોઈએ? ના જોઈએ કે જોઈએ? આ દ્રાક્ષ કઈ રબર ને કેવી છે, સાચી નથી, તો એને ન ખાવા માટે બહુ વૈરાગ્ય તો છોડે ને તો મન થઈ જાય પાછું. ના ના ના, પણ આ તો ના ખવાય, આપણે તો સાધુ છે, સાધક છીએ, એટલે વૈરાગ્ય દાખવવો જોઈએ. કોઈ સૂચના આપી છે માટે આને માટે વૈરાગ્ય રાખવાનો. શું લાગે છે? બરાબર, ઇટ્સ અ કોન્સિક્વન્સ. જો સમજ પડે કે ખોટી છે તો પછી કોઈએ કહેવું ના પડે કે આનો વૈરાગ્ય રાખો. એટલે એ બધી વસ્તુઓ તો એની જાતે જ થઈ જવી જોઈએ. સમાધિ સંપત્તિ શમઃ, તો મનોનિગ્રહ, મારા મનને હું બહાર ના જવા દઉં, અને બહાર જશે ઇન્દ્રિયો દ્વારા. મનને હું ઇન્દ્રિયો દ્વારા બહાર ના જવા દઉં. ભલે ખળભળાટ કરે, અંદર જે કરવું હોય તે કરે. જેમ નાનું બાળક કે મારે આગમાં ભૂસકો મારવો છે, નાનું બાળક શરદીથી અત્યંત એને ઠંડીને તાવ છે ને એને કે પાણીમાં ભૂસકો મારવો છે, મારે તો પાણીમાં જ રમવું છે. કેવી માં પકડી બેસાડો તો અંદર નથી જવાનું, ખબરદાર ગયો તો. આ મન એમથી ભૂડી વસ્તુ છે. છોકરું તો મોટું થાય એટલે સમજશે, મન કોઈ દાડો મોટું થતું જ નથી. હા, અને એ મોટા શરીરમાં, મોટી ઉંમરવાળા શરીરમાં મન મોટું કે પરિપક્વ કે મેચ્યોર હોય એવો કોઈ નિયમ નથી. અને મન પ્રત્યે ધ્યાન આપવામાં નથી આવતું હોતું. શરીરનો વિકાસ અને વૃદ્ધિ ઈશ્વરની કૃપાથી જાતે થાય છે, પણ મનનો વિકાસ જાતે નથી થતો, એ કરવો પડતો હોય છે. નહીં તો કોઈ પણ ઉંમરે મન જન્મેલા બાળકનું જેવું હતું તેવું જ રહેશે.
એ મનને આપણે વિકસાવવું પડતું હોય છે. હવે આપણને આ શોભે, આ ના શોભે, આ કરાય, આ ના કરાય, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, પ્રવૃત્તિમ છે, નિવૃત્તિમ છે, આ પ્રવૃત્તિ છે, આ કરાય, આ નિવૃત્તિનું સાધન છે, આ ના કરાય, આ ના શોભે. આમ એને કેળવણી આપવી પડશે. અને કેળવણીની બહાર જઈને એને જે કરવાનું મન થાય તો એ કરવામાંથી એને આપણે રોકવું પડશે, એને સંસ્કાર આપવા પડશે, શીખવવું પડશે, કેળવવું પડશે. મનને માટે આ જરૂર છે. બુદ્ધિ, અંતઃકરણ મનમાં બંને આવી જશે. તો મનોનિગ્રહ એટલે એની ઘણી બધી પ્રક્રિયાઓની ચર્ચા કરી આપણે. દમઃ ઇન્દ્રિયોનો નિગ્રહ. હું ઇન્દ્રિયોને દુર્દાંત ભાવશે એમ નહીં જવા દઉં. હું યોગ્ય રીતે બોલીશ, નહીં જરૂર નહીં હોય તો બોલીશ જ નહીં ને. અને બોલીશ તો વિવેકથી બોલીશ. હું સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, સાચું બોલીશ, પ્રિય લાગે એવું બોલીશ. ટૂંકમાં મારી ઇન્દ્રિયોને એના ગૌરવનું ભાન કરાવીશ અને એને શોભે એ પ્રકારે જ વર્તન હું કરવા દઈશ. ઉપરમઃ સ્વધર્માનુષ્ઠાનમ એવ. તો પોતાના ધર્મ વર્ણાશ્રમ પ્રમાણેનો ધર્મ ગણો, મનુષ્ય તરીકેનો ધર્મ ગણો કે સચ્ચિદાનંદ ધર્મ ગણો, જે ધર્મ ગણો તે, પણ સરવાળે પ્રયત્ન વગર એનું અનુષ્ઠાન એ કરી શકે. ઉપરામઃ તિતિક્ષા, શીતોષ્ણ સુખ દુઃખાદિ સહિષ્ણુત્વમ. શીત ઉષ્ણ માન અપમાન યસ્તુલ્ય અતુલ્ય મિતાલી પક્ષયો. સુખ દુઃખ સમ, સુખ દુઃખ સમઃ. તો સુખ દુઃખ બધી વસ્તુઓમાં એ બધા દ્વંદ્વમાં, pairs of opposites, એ બધામાં એ સમાન છે. તિતિક્ષા. અને એના પછી શ્રદ્ધાથી શરૂ કરીએ. આગળ 40 પાન છે મારામાં. શ્રદ્ધા કીદૃશી. તો શ્રદ્ધા કેવી હોય, એટલે કે શ્રદ્ધા કોને કહેવાય? ગુરુ વેદાંત વાક્યાદિશો વિશ્વાસ શ્રદ્ધા. શ્રદ્ધા વગેરે વસ્તુથી આપણે જાણીતા તો હોઈએ છીએ. આપણને ખબર છે શ્રદ્ધા, આપણને આપણામાં શ્રદ્ધા છે, પણ આપણે શ્રદ્ધાળુ લોકો છીએ. એટલે શ્રદ્ધા સત્ય બુદ્ધ્યાવધારણા શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા સા શ્રદ્ધા પતિતા સદ્ભિઃ યયા વસ્તુપલભ્યતે. તો વિવેક ચૂડામણીમાં ભાષ્યકાર મહારાજ કહે છે, શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યા અવધારણા. શાસ્ત્રના વાક્યનો જ્યારે ગુરુજીના મુખથી ઉપદેશ આપવામાં આવે ત્યારે એ સત્ય છે એ પ્રકારની બુદ્ધિ તેનો સ્વીકાર કરવો. સા સદ્ભિઃ કથિતા શ્રદ્ધા. સત્પુરુષ એને શ્રદ્ધા કહે છે. યયા વસ્તુપલભ્યતે. જે શ્રદ્ધા હોય ત્યારે વસ્તુ કે જ્ઞાન કે બ્રહ્મ તત્વ પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો ચોથા અધ્યાયમાં પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્નને જ્ઞાનના સાધન બતાવ્યા. ગુરુજીને જઈને પ્રણિપાત કરો, ગુરુજીની સેવા કરો અને ગુરુજીને પરિપ્રશ્ન કરો. એના દ્વારા ગુરુજી ઉપદેશ આપશે. ઉપદેક્ષ્યન્તિ, ઉપદેશ આપશે એટલું કહ્યું, પણ જ્ઞાન થશે એવું નથી કહ્યું. હા, ગુરુજી પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન મારા પક્ષે થશે તો ગુરુજી ઉપદેશ આપવાની શરૂઆત કરશે. પણ એનો લાભ મને ક્યારે થશે, જ્ઞાન ક્યારે થશે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. શ્રદ્ધાવાનને જ્ઞાન થઈ જાય. જો ના થાય પછી તત્પરતા સંયતેન્દ્રિય સુધી પહોંચવું પડે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એને શ્રદ્ધા છે, શ્રદ્ધાવાન. ધનવાન આપણે 5-25 પૈસા ધરાવે નથી કહેતા. બહુ બધું, આટલું બધું ધન હોય તો ધનવાન કહીએ ને. એમ થોડી ઘણી શ્રદ્ધા હોય કે જોઈએ તો ખરા કેવું લાગે છે. પૂરી શ્રદ્ધા હોય તો શ્રદ્ધા મતો પ્રત્યે ક્યારે લાગે? શ્રદ્ધાવાન મતો પ્રત્યે છે. તો મતો પ્રત્યે ક્યારે લાગે છે? જ્યારે પૌષ્કલ્ય હોય, પુષ્કળ પ્રમાણમાં ધરાવતો હોય ત્યારે એને વાન આપણે કહીએ છીએ. એમ એની પુષ્કળ શ્રદ્ધા હોય શાસ્ત્રના અને ગુરુના વાક્યમાં, ત્યારે એને શ્રદ્ધાવાન કહેવામાં આવે છે. આ બહુ મોટી વસ્તુ નથી. આપણને શ્રદ્ધા છે કે 8 વાગે જઈશું ત્યારે અહીંયા આગળ આપણને પ્રવચન સાંભળવા મળશે. આપણને શ્રદ્ધા છે ગાડી બેસીશું કે ચલાવીશું ગાડી ચાલશે.
આપણને શ્રદ્ધા છે કે લોકો જમણી કઈ બાજુ ચલાવવાનું, ડાઈ બાજુ, બધા લોકો ડાઈ બાજુ ચલાવશે. કોઈક વચ્ચે આવે ખરો, પણ એકંદરે શ્રદ્ધા છે આપણને. આમ આપણા બધા જ કામો શ્રદ્ધા વડે જ થાય છે. સવારમાં ઉઠીને પગ જમીન પર મૂકો ને તો ટકશે એ મને શ્રદ્ધા છે. હું રાત્રે સૂઈ જાઉં ત્યારે સવારે ઉઠીશ એવી શ્રદ્ધા છે. જો મને હોય કે સૂતા પછી કઈ કહેવાય ના, ઉઠાય કે ના ઉઠાય તો સૂઈ જાઉં. કોશિશ તો કરું છું હું જાગું, ગમે તેમ કરીને જાગું. હું ઝાડ પર બેઠો છું અને રાત પડી ગઈ છે. રાત્રે બધા પશુઓથી બચવા માટે હું ઝાડ પર ચડી ગયો છું અને ત્યાં ગયા પછી મને ઊંઘો તો પછી પડી જ જવાય. ત્યારે હું ઊંઘો કે જાગું, બરાબર? મને શ્રદ્ધા છે કે હું જાગીશ, પકડી રાખીશ. એટલે આપણને શ્રદ્ધાનો ખાસો જીવનમાં અનુભવ છે. દિવાળી આમ સળગાવીશું તો સળગશે, શ્રદ્ધા છે. પથ્થર નાખીશું નીચે પડશે. હવે આ તો નિયમો છે, પણ નિયમો સાચા છે, શ્રદ્ધા છે. તો ટૂંકમાં સત્ય બુદ્ધ્યા વધારણા એટલે શાસ્ત્રને અનુસરીને ગુરુજીનું વાક્ય છે. અને જુઓ, અહીં શ્રદ્ધા અત્યંત સ્પષ્ટતાથી બતાવવામાં આવતી હોય છે. આપણે એક ધર્મમાં પણ શ્રદ્ધા રાખીએ છીએ કે શ્રાવણ મહિનો છે, એમાં રોજ બીલી ભગવાનને ચડાવે, મહાદેવજીને. એ બીલી 3 પાનની જ હોવી જોઈએ, એને કાણું ના હોવું જોઈએ. ઘણા બધા સ્પેસિફિકેશન્સ આપણે એવું રાખતા હોઈએ છીએ. ભગવાનને દૂધ ચડાવવું જોઈએ, પહેલા પાણી ચડાવવાનું, પછી દૂધ, પછી પાછું ફરી પાણી ચડાવવાનું. એમાં આટલી આસમાની આ હાથે ચડાવવાની. આપણી શ્રદ્ધા તો જ કરીએ ને આપણે. આટલી સૂચનાઓનું પાલન ક્યારે કરીએ? અને જો આટલું કરીશું, આખો મહિનો એક પણ ભૂલ વગર કરીશું, તો પછી એનાથી આમ ફળ મળશે. આ બધી શ્રદ્ધાથી જ કરીએ છીએ ને આપણે. આ એક ધાર્મિક શ્રદ્ધા છે. ધર્મમાં આપણી જે સત્ય બુદ્ધિ છે તેના દ્વારા આપણને આલોક અને પરલોકના ફળોની પ્રાપ્તિ થાય છે. બધી ધાર્મિક શ્રદ્ધાઓ ફળની પ્રાપ્તિ માટેની હોય છે. પેલી ગૌરી વ્રત કરતી છોકરીઓ સારો વર મળશે ત્યાંથી શરૂ કરીને એટલે ધર્મના બધા જ કાર્યો છે એ આલોક અને પરલોકના ફળોની પ્રાપ્તિ માટે હોય છે, બરાબર છે? અને અહીં આગળ વૈરાગ્ય પહેલા આવી ગયો. એમાં શું કોઈ વૈરાગ્ય એટલે શું? એવા સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ ઇહામુત્રાર્થ ફલ ભોગ વિરાગ, બરાબર છે? તો આ લોક અને પરલોકના મળતા ભોગમાં કે ફળના ભોગ પ્રત્યે વૈરાગ્ય એવું કહ્યા પછી શ્રદ્ધાનો અર્થ ધર્મની શ્રદ્ધા એવો થાય કે ના થાય. આલોક અને પરલોકના સુખ માટેના જે ધર્મ કર્મો છે એમાં શ્રદ્ધા એવો થાય કે નહીં શ્રદ્ધાનો, બરાબર છે? થાય કે ના થાય? સમજાય છે હું શું કહું છું? હું એવું કહું છું કે પહેલા વૈરાગ્યની વાત કરી ગયા. વૈરાગ્ય એટલે આલોક અને પરલોકમાં મળી શકતા ભોગો પ્રત્યે, ભોગોની ઈચ્છાઓ પ્રત્યે, બધા પ્રત્યે ઈચ્છા રાહિત્યમ, ફલભોગ રાહિત્યમ. એટલે કે હવે મને આ લોકમાં કશું જોઈતું નથી, પરલોકમાં કશું જોઈતું નથી. ધર્મ કાર્યો એ સકામ, ધર્મ સકામ જ છે. તો ધર્મ કામ કર્મો હોય, આ ઉપવાસ કરો ને, આ વ્રત કરો ને, આ જપ કરો ને, અનુષ્ઠાન કરો, એ બધા કંઈક અને કંઈક ફળ આ લોકમાં અને અથવા પરલોકમાં મેળવવા માટે છે. અને એમાં શ્રદ્ધા હોય માટે આપણે કરતા હોઈએ. તો આગળ જ્યારે વૈરાગ્યમાં આલોક અને પરલોકના ફળોની ઈચ્છાનું રાહિત્ય કહી ગયા પછી હવે શ્રદ્ધાનો અર્થ એ ધર્મ કરવામાં શ્રદ્ધા એવો થાય કે ના થાય, બરાબર છે? એનો અર્થ એ બીજું થવું જોઈએ. તો ધાર્મિક શ્રદ્ધા એક વસ્તુ છે અને આધ્યાત્મિક શ્રદ્ધા બીજી વસ્તુ છે. આધ્યાત્મિક શ્રદ્ધા એ મારા સ્વરૂપના ઉદ્ઘાટન પ્રત્યેની શ્રદ્ધા છે. આધ્યાત્મિક શ્રદ્ધા આલોક અને પરલોક બંનેમાંથી મુક્તિ માટેની, જન્મ અને મરણમાંથી મુક્તિ માટેની શ્રદ્ધા છે. જો ધર્મનું ફળ એ સંસારને ડેકોરેટ કરવો કે શણગારવો એ છે.
સંસારમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ, જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા, બધા અનેક પ્રકારના દુઃખો છે. એ દુઃખો હોય, આપણને પણ હોય જ. ધાર્મિક માણસને જન્મ અને મૃત્યુના દુઃખ હોય કે ના હોય? બહુ ધાર્મિક હોય, બહુ પૂજા પાઠ કરે, બહુ મંદિરમાં જાય, બધા અનુષ્ઠાન બધું જ કરતો હોય, તો એને જરા વ્યાધિ એવું આવે. જરા એટલે વૃદ્ધાવસ્થા, વ્યાધિ એટલે રોગ, એવું બધું આવે કે ના આવે? આવે. આવે તો દુઃખ થાય ને, થાય ને, બરાબર ને? એટલે ધાર્મિક માણસ હોય એટલે આ તો બધું આવવાનું જ છે. છતાં ધર્મની કશી અસર કે ફેર પડે ખરો કે નહીં? ધર્મનો પડે. ધર્મથી શું ફેર પડશે? ધર્મને કારણે એક તો એને આવી મુશ્કેલીઓ ઓછી આવે એવું બની શકે. આવે તો સહન કરવાના સંજોગોની અનુકૂળતા પણ મળી શકે. બરાબર? ધર્મનું ફળ તો હોય જ. એટલે સંસારના જન્મ મૃત્યુના ચક્રને ચાલુ રાખીને એને જરા શણગારવું, એવું ડેકોરેટ કરવું કે પેલું અંદર રહેલું બહુ પીડે નહીં આપણને. સમજ્યા? જેમ સ્વામીજી મહારાજ આવવાના છે, આવતીકાલે એવું નક્કી થઈ ગયું, આજે જ ખબર પડી કે કાલે આવવાના છે સવારે, અને ઘરમાં ચારે બાજુ ગંદુ પડ્યું. શું કરીએ આપણે? જે બધું પડે લઈ લઈને ખૂણામાં ભરી પર સરસ ચાદર ટાંકી દઈએ, પર ફ્લાવર વેઝ મૂકી દઈએ, પછી પર સ્પ્રે કરી સરસ મજાનું કરી દઈએ, એને એક ડેકોરેશન પીસ બનાવી દઈએ. તો તેથી ઘરનો ઉકરડો જતો રહેશે, નહીં જાય ને? બહારથી ઢાંકીને સરસ દેખાવડું કરી દઈએ તો અંદર ગંદુ મટી જાય. ધર્મ આ કામ કરે છે, આલોક અને પરલોકને શણગારવાનું. એનું ફળ ઉપરથી એ થઈ શકશે કે એમાંથી છૂટવાનું મન નહીં થાય. ધર્મ સારો લાગશે, ધર્મના ફળોને ભોગો સારા લાગશે, અને એમાં ને એમાં રમી જઈશું. એટલે અહીં આ શ્રદ્ધા જુદા પ્રકારની છે. મારે જન્મ અને મરણમાંથી છૂટવું છે એકવાર ને હંમેશને માટે, અને ફરીથી મારે આ સંસારમાં પ્રવેશ કરવો નથી. એટલે આ શ્રદ્ધા એ જરા વિશેષ પ્રકારની છે. ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસઃ, તો વેદાંતના વાક્યો એટલે ઉપનિષદને વેદાંત કહેવાય. વેદ આપણે આગળ કહ્યું તો વેદનો અંત ભાગ એ વેદાંત છે. તો વેદાંતના વાક્યો એટલે પછી શિવ પુરાણમાં આવું કહ્યું છે, જે પુરાણમાં જે કરવું હોય તે વેદાંતમાં આ કહ્યું છે. બરાબર? એટલે પછી આપણે જરા સ્પષ્ટ હોવા જોઈએ કે આપણે શેની વાત કરીએ છીએ. અને આ શાસ્ત્રમાં જીવ અને બ્રહ્મના ઐક્યને ધ્યાનમાં લઈને જે કંઈ કહેવામાં આવ્યું છે એ વસ્તુઓના શાસ્ત્ર વાક્યો અને આચાર્યના ગુરુજીના વાક્યો સત્ય એકદમ ઇત્થમ એવા આવું જ બરોબર જે કહે છે એવું જ છે. સંસાર મિથ્યા છે, સાચી વાત છે. જીવ મિથ્યા છે, સાચી વાત છે. હું પૂર્ણ છું, સાચી વાત છે. હું બ્રહ્મ છું, સાચી વાત છે. હોતો હશે કોઈ દાડો હું કઈ પૂર્ણ હોઉં? કેવી રીતે બને? હું ભગવાન હોઉં કોઈ દાડો? આ બધી વસ્તુઓ ઘણા બધા લોકોમાં, કદાચ મોટા ભાગના લોકોમાં મોટો વિરોધ જન્માવતી હોય છે. એ કારણ કે એમાં શું થાય છે કે જીવને બ્રહ્મ કહેવો ને બ્રહ્મને જીવે કહેવો જ પડે ને. પછી બંને એક હોય તો લોકોને તકલીફ એ છે કે અમારા બ્રહ્મને તમે નીચું પાડી નાખ્યું, જીવ કહી દીધો, એટલે કે એને આ સ્તરે લઈ આવવાથી ઈશ્વરનો અનાદર થાય છે. આવું સમજનારા મોટા ભાગના લોકો છે. એટલે આ વસ્તુઓને સ્વીકારવાનું જરા અઘરું લાગે ખરું, પણ એ સંસ્કાર કે કૃપા છે જેમાં આપણે એને માણી શકીએ. અરે વાહ, આ સંસાર મિથ્યા છે, અવિદ્યાનો જન્મેલો છે, તો પછી એનું અસ્તિત્વ છે જ નહીં. તો મારે છૂટવું જ રહ્યું એમાંથી. અને ખોટો જ મને આટલો બીવડાવે છે કે હું શું, જો મારી ઈચ્છા પૂરી કર. મને આ ઘડો તમારે કે રોજ જોઈને મને થાય કે આ ઘડો બહુ સરસ છે, મારે લાવવો છે. અને પછી મને મારું મન ચડી બેસે કે ઘડો કહે છે કે મને નહીં લાવે તો દુઃખી છે, તને ખુશ નહીં થવા દઉં. તમે જુઓ, જે વસ્તુની ઈચ્છા જન્મે, અમુક સાડી લાવવી છે, અમુક ફિલ્મ જો સિનેમા જોવો છે, અને ના થાય ત્યાં સુધી મારું સુખ હું એ વસ્તુ પર ગીરે મૂકું છું. અને હું કહું છું કે તું આવીશ ત્યારે સુખી થઈશ, ત્યાં સુધી નહીં. નરસિંહ મહેતા એનો રાગ મૂક્યો હતો ને, કેદારો, એને કેદાર મૂક્યો ગીરે. એનો અર્થ એવો કે હું ગાઈશ નહીં, હું એનો લાભ નહીં લઉં. એમ મારા સુખને હું વિષયમાં મૂકું છું. એ સુખ તું જ્યાં અને ત્યાં બેસ. જ્યાં સુધી એ વસ્તુ નહીં આવે ને ત્યાં સુધી હું દુઃખી રહીશ. ત્યાં સુધી સુખી નહીં થવું, હું સુખને ત્યાં મૂકી દઉં છું.
આ બધી વસ્તુઓમાં સમજ પડે, સ્વીકાર, આ બધું સાંભળવું બધું અઘરું જ છે. કારણ કે અત્યારે મારો સ્પષ્ટ અનુભવ છે કે વિષયો મળે ને ભોગવે તો સુખ મળે છે. અને આ લોકો અહીં વાત કરે તો નહીં સમજી શકાય, સ્વીકારી શકાય, પણ જ્યારે એ મન એટલું તત્પર છે અને સ્વીકાર, આ જ લાયકાત છે. અધિકારી તમારા ક્ષમતા વધુ હોય કે ના હોય, જે હશે તે, જો આ વસ્તુને આપણે સ્વીકારી શકીએ, માણી શકીએ અને એને આપણા જીવનનું અગ્રિમતા બનાવી શકીએ તો એ આપણી લાયકાત છે. શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, આપણને એ શબ્દોમાં આવડતું હોય કે નહીં, પણ બધું હોય તો ખરું જ ને. આપણે ભણ્યા ગણ્યા જે કંઈ કર્યું તેમાં મનોનિગ્રહ કરવો જ પડ્યો છે, ઇન્દ્રિય નિગ્રહ કરવો જ પડ્યો હોય, શ્રદ્ધા પણ હોય, તિતિક્ષા ઘણું સહન કર્યા, ડોક્ટર કે મફત ડોક્ટર થતા, તમે જે લોકો જે કંઈ ભણ્યા હશો તે બધા લોકોએ ઘણી મહેનત ને ઘણું સહન કર્યું જ હોય ત્યારે જ આગળ ચાલ્યા હો, જેણે જે કર્યું હશે તે. એટલે આ બધી વસ્તુઓ કરવામાં ઘણા શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન આપણે કેળવેલું જ છે. માત્ર એની દિશા બદલવાની વાત છે કે કોઈક દિશામાં હતું, આપણે એને બીજો વિષય આપીએ છીએ, એટલું જ. એટલે આ બધી શ્રદ્ધાઓ છે, પણ અહીં વેદાંતમાં શ્રદ્ધાનો અર્થ પ્રમાણ બુદ્ધિ એવો થતો હોય છે. પ્રમાણ બુદ્ધિ કોને કહેવાય છે? કે આ ઘડાનો રંગ મારે જાણવો છે, એને માટે હું શું કરું? ઘડાનો રંગ જાણવો હોય તો મારે શું કરવું છે બેટા? આનો રંગ જાણવા શું કરવાનું? જોવાનું. કોણ શેનાથી જોવાનું? આંખથી જોવાનું. એટલે કે આપણે આંખને પૂછવું પડે ને, આપણે આંખની પાસે જઈને પૂછવું પડે કે આંખ, આનો રંગ કેવો છે, મને કહે ને. ખરી વાત છે કે નહીં? આંખમાં પડી છે કાંકરી, એટલે આમ આમ કરી, એટલે આંખ કે છે કે હું કહીશ, મને પહેલા પાણી છાંટી આપ, આંખમાંથી કચરો કાઢ, પછી કહીશ. તો આપણે કે તો નહીં, જાન નથી પૂછવું, તને કાનને પૂછી આવીશ, એવું કહીએ કે ના કહીએ? આંખ કે મારામાં કચરો પડ્યો છે, એટલે 5 કલાક મારથી જોવાશે નહીં, જરા પાણી છાંટો સાફ કરો, પછી હું કહીશ. તો આપણે આંખને એવું કહીએ કે તો પડતી મૂકું, જા, તને નહીં પૂછું, કાનને પૂછી આવીશ. એવું થાય કે ના થાય? થાય કે ના થાય? બરાબર છે. આને શ્રદ્ધા કહેવાય. હું હાથ જોડીને આંખ પાસે ઉભો રહું છું, આંખ કે મારી સેવા કર, ચલ કચરો કાઢી નાખ, તો હા ચોક્કસ કાઢી નાખીશ. બરાબર. ડોક્ટર પાસે લઈ જાઓ, લઈ જઈશ. ડોક્ટર સાહેબ કે સુઈ જાઓ, સુઈ જઈશ. ચલો આંખ આમ કરો, આમ કર, જે કંઈ બધું કરીશ ને હું. કેવી શ્રદ્ધા હોય છે, કેવી પ્રમાણ બુદ્ધિ હોય છે. નહીં તો બધા વચ્ચે સોતા કેવું લાગે ને, આમ કેમ થાય, પેલું પડદે આ કરો એટલે મોઢું ખોલો, ખોલે, જીભ બહાર કાઢો, આ કરો, તો બધાની વચ્ચે બેસીને કરીએ ને આપણે આ કરીએ, બધું કરીએ. કેમ? ડોક્ટર પ્રમાણ છે. આંખ રંગના જ્ઞાન માટે, રૂપના જ્ઞાન માટે પ્રમાણ છે. એની પાસે આપણે સત્ય બુદ્ધ્યાવધારણા, આંખ જે કહે છે તે સત્ય છે એ પૂરી ખાતરીથી જઈએ છીએ. પ્રમાણનો અર્થ એવો થાય છે જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર આધારભૂત સાધન. જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર શું છે પ્રમાણની વ્યાખ્યા? ફલવદ અર્થજનકમ જ્ઞાનમ. બરાબર, આપણા શંકરાચાર્ય નાટકમાં છે. હા, અબાધિતમ અનધિગતમ ફલવદ અર્થજનકમ પ્રમાણમ. પહેલી વાત, પ્રમાકરણમ પ્રમાણમ. પ્રમા એટલે નોલેજ, જ્ઞાન, કોગ્નિશન, ઓળખ. તો પ્રમા જન્માવે એને પ્રમાણ કહેવાય. બરાબર, પહેલી વાત. અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ, અજ્ઞાત વસ્તુનું જ્ઞાન કરાવે એને પ્રમાણ કહેવાય. બરાબર. આ રંગ જાણતો નથી, આંખ જણાવે છે કે લાલ છે, આંખ પ્રમાણ છે. અને પછી પ્રમાણનું લક્ષણ આપે છે. એકવાર આંખે કહ્યું કે આ રંગ લાલ છે, પછી હું નાક પાસે ચેક કરવા લઈ જાઉં. આ આંખ કે છે કે લાલ છે, તને શું લાગે છે? અને નાક કે હોતું હશે લાલ, આ તો લીલું છે, તો હું સુધારું કે નહીં? આંખનો કહેલો નાકને પૂછીને સુધારું કે નહીં? બરાબર. અબાધિતમ નોન નેગેટિબલ. એકવાર આંખે કહ્યું કે લાલ છે,
પછી એનો નિગેશન, એનો બાદ થઈ શકતો નથી. ભગવાન આવે તો પણ એને આને લાલચ કહેવું પડે, એને આંખથી જ જોવું પડે. હા, ભગવાને પણ, ભગવાન કાને ધરીને ના કહી શકે, ભગવાને પણ આંખથી જ જોવું પડે. અને ભગવાને પણ એને આ લાલચ કેવું પડે. એ રેડ કહેતો હોય જે ભાષા એને આવડે, લોહિતમ કે એને સંસ્કૃત આવડતું હોય તો, પણ એને લાલનો ઇક્વિવેલન્ટ કેવું તો પડે છે. બરાબર છે, લાલ છે. આ અબાધિતમ, નોન નિગેટેબલ. એના પછી પહેલા મને કાનથી જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું કે આ લીલું છે. પછી હું આંખને પૂછવા જેવું બને કે ના બને? નહીં. મને કાને કહ્યું તું જ કે આ લીલું છે, પછી હું આંખને ચેક કરવા લઈ જાઉં. બિચારી આ કે છે જો કેટલી સાયન્ટિફિક વસ્તુઓ છે ને, આમાં કશી શ્રદ્ધા, ધાર્મિક શ્રદ્ધા એટલે કે ન સમજીએ અને શ્રદ્ધા રાખવાની એવું કશું નથી ને. આમ કે ભાઈ પેલી 3 પાન જ કેમ હોવી, એ ખબર નહીં કયું છે. આમ પાછી ઊંધી ચડાવવાની, ઊંધી જ કેમ ચડાવવાની, જતી કેમ ભાઈ કયું છે. ત્યાં કશી અક્કલ ચલાવવાની નહીં. અક્કલ ઓછી મૂકી ભાઈ હાજી હાજી કરવાનું. અને અહીં પૂરો અક્કલનો ઉપયોગ છે. આ બધું સમજાય એવું છે કે મારે રંગને જાણવો છે તો અબાધિતમ, આંખ એને માટેનું પ્રમાણ છે. કેવું છે અબાધિતમ? એકવાર આંખે કહ્યું પછી એને કોઈ ખોટું નહીં પાડી શકે. અનધિગતમ, નોટ નોન બિફોર. પહેલા મને કશાથી જ્ઞાન નથી થયું. કાનની પાસે લઈ ગયા તો કાને કીધું મારું કામ નથી, નાકે કહ્યું મારું કામ નથી, ચાખી જોયું તોય જીભે કહ્યું ને કે લાલ રંગ છે, મારું કામ નથી. સ્પર્શ તો કરું જ છું, મારું કામ નથી. આંખનું જ કામ છે. અનધિગતમ, પહેલા મને આંખ સિવાય કશાથી જ્ઞાન નથી થયું. એવું જ્ઞાન આંખ કરાવે છે, માટે રૂપને માટે આંખ પ્રમાણ છે અને ફલવત એનું ફળ છે. તો આંખથી હું જાણું આ લાલ, મારે લાલ રંગની વસ્તુ જોઈએ છે ને આંખે કહું કે લાલ રંગ છે, એ મારું કામ કરી આપશે. અબાધિતમ, અનધિગતમ, ફલવત, અર્થજનકમ પ્રમાણમ. આવા અર્થને જન્મ આપે એને પ્રમાણ કહેવામાં આવે છે. હવે એ પ્રમાણ સાથે મારો અભિગમ કયા પ્રકારનો હોય છે? રંગને જાણવા માટે આંખ પાસે જાઉં તો કેવી રીતે? હું દાદાગીરીથી જાઉં? કેવું હોય તો કે, ના કેવું હોય કઈ નહીં, કાનને પૂછી આવીશ, એવી રીતે જાઉં? કેવા હાથ જોડીને જઈએ ને આપણે કે કેને કેવો રંગ છે મારે જાણવો છે, નથી કહેતા જા કાલે કહીશ. છોટા રંગ જાણવાની જરૂર છે કે આંખની પર જોર મારી કે મુક્કો મારીશ નહીં કે તો આંખ કે ના કે. શ્રદ્ધા કેટલી ઓબ્વિયસ વસ્તુ છે ને, એને માટે કોઈ આપણને કહેતો શ્રદ્ધા, આપણને કોઈ કહ્યું હતું કે આંખમાં શ્રદ્ધા રાખજો, ચાલો રંગરૂપ જાણવા માટે આંખમાં શ્રદ્ધા રાખજો એવું કહ્યું હતું કોઈએ? આંખમાં પ્રમાણ બુદ્ધિ રાખજો એવું કહ્યું હતું કોઈએ? નથી કહ્યું. કેટલા ડાયા નમરા થઈને આપણે આંખની સામે હાથ જોડીએ છીએ. કેને કેવો રંગ છે, કેને બીજા બસ તને દુખતો હોય તો મટાડી દઈશ, હા મને કેને રંગ કેવો છે. આ શ્રદ્ધા છે અને એ જ પ્રમાણ બુદ્ધિ છે. હા, સત્ય બુદ્ધ્યાવધારણા, આ સત્ય છે એ પ્રકારની બુદ્ધિથી નિશ્ચય કરવો. શાસ્ત્રને હવે આ જે પ્રમાણની સમજ પડી ને, એ સમજ આપણે શાસ્ત્રનું વાક્ય જ્યારે ગુરુજી કહેતા હોય ત્યારે એ પ્રકારની સત્ય બુદ્ધ્યાવધારણા. કારણ કે આત્માના સ્વરૂપને જાણવાનું પ્રમાણ શાસ્ત્રનું વાક્ય ગુરુજી બોલે ત્યારે, શાસ્ત્ર પોતે નથી. કારણ કે શાસ્ત્રમાં ઘણી બધી વસ્તુઓ ન સમજાય એવી અને વિરુદ્ધ દેખાય એવી પણ હોય, એટલા માટે એનો અર્થ સ્પષ્ટ કરીને ગુરુજી સમજાવે ત્યારે જ એ સમજાશે. નહીં તો પશ્ય દેવાના પશ્યથી જુએ છે નથી જોતો, શું કરશો તમે? કશી ખબર નહીં પડે. અને એટલા માટે આ બધી વસ્તુઓને વિસ્તાર કરીને સમજાવવાની જરૂર પડતી હોય છે. એટલે જેવી રીતે રંગરૂપ માટે આંખ, શબ્દ માટે કાન, ગંધ માટે નાક, સ્વાદ માટે જીભ, સ્પર્શ માટે ત્વચા, અહીંયા પણ ખબર પડે, પગે ખબર પડે, સ્પર્શ માટે ત્વચા, તે રીતે આત્માના સ્વરૂપ માટે ગુરુજીના શ્રીમુખથી ઉચ્ચારાયેલ શાસ્ત્રનો શબ્દ. અને એટલા માટે જે પ્રકારની આપણી
સમજ, જે પ્રકારનો આદર, જે પ્રકારની શ્રદ્ધા, જે પ્રકારના પ્રણિપાત, સેવા, પરિપ્રશ્ન જે હોય તે રૂપ માટે આંખ વિશે હોય તે પ્રકારના આચાર્ય અને શાસ્ત્ર વિશે હોવા સિમ્પલી આવશ્યક છે. કોઈ કહે કે ના કે આમાંની કશી કચકચ કરી તો તારે ઘેર જા, કશ બીજો રસ્તો જ નથી. બરાબર, જેટલી વહેલી આ સમજ આવશે ને એટલો આપણે શાસ્ત્રનો લાભ વધારે સારી રીતે લઈ શકીશું. અને હવે આંખ, નાકને ને કાનને તો ના પૂછીએ, પણ બુદ્ધિને પૂછીએ કે નહીં. આંખ જ્યારે એમ કે આ લાલ છે, પણ બુદ્ધિને પૂછીએ કે તને શું લાગે છે, આ લાલ હોય કે ના હોય? પૂછીએ બુદ્ધિને કે ના પૂછીએ? હા બેટા, હા એ ખરું. હા એ વાત સાચી છે કે આંખો તો ખાલી ચશ્માનું જ કામ કરે છે, ડેટા અંદર જશે એટલું માફ. પણ તને શું લાગે છે, આ સાચું છે કે નહીં? એ પ્રકારે આંખના નિશ્ચયને પડકારે એ પ્રકારે પૂછીએ કે નહીં. એટલે કે આંખ એમ કે માતાજીના વસ્ત્ર કેસરી છે, રૂમાલ કેસરી છે, બધું કેસરી જ હોય છે, તો પછી આ પણ કેસરી જ હોવો જોઈએ. બુદ્ધિ તર્ક કરીને લોજિકલી બુદ્ધિ કે છે કે કેસરી જ હોવો જોઈએ, તો એ બુદ્ધિને આપણે પૂછીએ છીએ ખરા કે નહીં કે આંખ કે છે કે લાલ છે, બુદ્ધિ તને શું લાગે છે? પૂછીએ કે નહીં? તારું શું નામ બેટા? કિરવા. હીરવા. હીરવા શું લાગે તો પૂછે બુદ્ધિને? આમ તો ના કે કહ્યું. કેટલી બધી સરળ વસ્તુ છે નહીં? કેટલી સરળ કે આંખે કહ્યું કે લાલ છે, પછી બુદ્ધિને કઈ રોલ રે એમાં? ના રે. ગુરુજી કે તું બ્રહ્મ છે, પછી બુદ્ધિનો રોલ રે કે ના રે? લૌકિક જગતમાં આપણે વસ્તુનું જ્ઞાન મેળવવા માટે આપણે ઇન્દ્રિયનો પ્રયોગ કરી શકીએ, પણ જ્યારે વાત સ્વરૂપની આવે ત્યારે પછી અંતઃકરણનો ઉપયોગ અથવા આપણે જે પ્રમાણ બુદ્ધિ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. આપણે શું કહ્યું? બુદ્ધિનો ઉપયોગ એટલે સામાન્ય રીતે આપણે બુદ્ધિ ક્યાં વાપરીએ છીએ કે આંખોએ લાલ કયો એ સાચું છે કે ખોટું એ પૂછવા વાપરીએ છીએ. તો ગુરુજી કહ્યું કે તું બ્રહ્મ છે એ સાચું છે કે ખોટું એ કન્ફર્મ કરવા માટે બુદ્ધિને પૂછવાનું કે નહીં? એની વાત છે કે ગુરુજી તો બધું કે બ્રહ્મ છે, બ્રહ્મ કશું બ્રહ્મ નથી. હું ક્યાં બ્રહ્મ છું? એવું ખરું? કેમ? કારણ મારી બુદ્ધિ કહે છે હું ક્યાં બ્રહ્મ છું, મારી બુદ્ધિ કહે છે હું બ્રહ્મ નથી. તો પ્રમાણ બુદ્ધિ, આંખો કે ક્યાં લાલ છે અને મારી બુદ્ધિ કે લાલ તો ના જ હોઈ શકે, કેસરી જ હોવું જોઈએ, તો બુદ્ધિનો કોઈ સ્કોપ ખરો કે નહીં? તો ગુરુજી કહે છે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું આનંદ ઘન છે, અને આનંદને માટે તારે જગતના ક્ષુલ્લક અને તુચ્છ વિષયો પર આધાર રાખવાની જરૂર નથી. શું કામ પરાધીન બને છે? હાથે કરીને શું કરવા? તો એને ગુલામી વહોરી લે છે. મેં ગુલામી વહોરી છે કે હે પૈસા તો મને સુખ આપ, હે બંગલા તો મને સુખ આપ, હે ગાડી સુખ આપ, હે પ્રતિષ્ઠા, હે સત્તા, હે જગતના વિષયો તો મને સુખ આપો. હું બિચારો રહી ગયો તમારા વગર તો કેવો ભિખારી થઈ ગયો છું. તમે મને સુખ આપો, સુખ આપો. શું કરવા સુખ આપે આપણને? આપણને ખબર નથી પડતી કે મારું સ્વરૂપ પૂર્ણ અને ના હોય તો કઈ વાંધો નહીં, પણ મને શ્રદ્ધા તો હોય ને કે શાસ્ત્રો કહે છે. જો હું ઘણી વાર કહું છું કે મારે તેલની જરૂર છે અને હું તલને લઈને બહુ દબાવું છું, બહુ મહેનત કરું છું. આપણું શરીર તો નાજુક આપણું હોય કે આમ કપડા નીચો હોય તો હાથની નસો ચડી જાય, એવું આપણું શરીર છે. એમાં તલને દબાવ તો વર્ષોના વર્ષો દબાઈ કરું, એક ટીપું નીકળતું નથી.
અને હું જોઉં છું કે લોકો રેતી નીચે હોય છે ને તેલ કાઢે છે અને ખુશ થાય છે. આવું મને દેખાય છે. હવે જે કરતા હશે તે, મને એવું લાગે છે કે આ લોકો રેતીમાંથી તેલ કાઢી નાચે છે કે હે તેલ મળ્યું, તેલ મળ્યું, તેલ મળ્યું. હું તો તલ લઈને બેઠો છું, ટીપુય નીકળતું નથી. એટલે પછી હું ફ્રસ્ટ્રેટ થઈ જાઉં. મને એમ ચાલો તાર આપણે રેતીમાં કાઢવા જઈએ. એવું જવાય કે ના જવાય? કઈ કહેવાય ને, પણ તલમાંથી ના નીકળે, શું કરીએ પછી? તેલ વગર ચાલ તો તેલ વગર ચલાવી લેવાય, પણ રેતીમાં તો ના જ જવાય. જવાતું હશે? તલ નથી નીકળતા. તલમાંથી આજે નહીં તો કાલે, નહીં તો પરમ દાડે, ચોથે દાડે, પાંચમે દાડે, છઠ્ઠે દાડે, સાતમે દાડે. અરે 7 વર્ષ થઈ ગયા તો 8મે વર્ષે, એમાં શું? કારણ કે છે. જ્યારે રેતીમાં તેલનું ટીપું નથી. લોકો મૃગજળને જોઈને પણ નાચતા હોય કે પાણી મળ્યું, પાણી મળ્યું. ત્યાં મૃગજળ દેખાતું હોય અને નાચતા હોય કે પાણી મળ્યું. અને આપણું પાણી ખબર છે ક્યાં છે? પેલી એક કોઠી હતી ને, એમાં તળિયે પાણી હતું. કાગડાને પાણી પીવું હતું. શું કર્યું એને? મૃગજળમાં પીવા ગયો હતો. કાગડાને પાણી પીવું હતું. એ કાગડો મૃગજળમાં પાણી પીવા ગયો હતો. શું કર્યું એને? જ્યાં પાણી હતું ત્યાં મેળવવાનો પ્રયત્ન કર્યો. કાંકરા લઈ લઈ નાખ્યા, 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 નાખ્યા. કાંકરા નાખી નાખીને પાણી ઊંચું લઈ આવ્યો. કારણ કે પોટીમ પડે તો ડૂબી જાય. કાકડો કરે શું? પણ પાણી પીવું જ છે. એની જેન્યુઇન ડિઝાયર છે. પાણી પીવાની ઈચ્છા કાગડાની વાજબી ઈચ્છા છે. કોઈ ગેરવાજબી ઈચ્છા નથી. તમારે પેલા ડ્રિંક્સ પીવા હોય તો ઈચ્છા ગેરવાજબી છે. કલ્ટિવેટેડ ડિઝાયર છે. ધીસ ઇઝ નેચરલ ડિઝાયર કે મારે પાણી પીવું છે. પણ હોય ત્યાં પીવાય કે ના હોય ત્યાં પીવાય. પણ પેલા બધા મૃગજળને જોઈને એટલા ખુશ થઈને નાચે છે ને. બધા યુટ્યુબ પર ક્લિપો મૂકે ને વિડીયો વાયરલ થાય ને કેટલું બધું. હે બધાને પાણી મળી ગયું ને કેવા ખુશ થઈ ગયા, નાચી ઉઠ્યા. આ બિચારો કોઠી નામું જોઈને રડ્યા કરે છે. માંથી પાણી નીકળતું જ નથી. અને ડફોડ ના નીકળે તો કાગડાને ખબર પડી એટલી તો કે ત્યાં પીવા ના જવાય. પાણી પીવું હોય તો ક્યાં જવાય? આ કોઠીમાં જ. પણ નથી, બહુ ઊંડું હોય તો કાઢવાનું. જે કરવું હોય કોઠી ફેંકી દેવાની, વાંદરા જોડે ભાઈબંધી કરવાની, ગમે તે કરવાનું. કોઠી ફેંકીને પાણી કાઢવાનું. પણ મૃગજળમાં પાણી પીવા ના જવાય. આટલી શ્રદ્ધા તો થઈ શકે ને, ટુ બિગિન વિથ. આટલી શ્રદ્ધા કે આના સિવાય બીજ તો નથી જ. તો અહીં નથી નીકળતું તો નીકળશે. જ્યારે હોય પણ નીકળશે તો અહીંથી જ. કારણ કે અહીં છે. અને ત્યાં નહીં જ નીકળે. લોકો આખી દુનિયા મારા સિવાય આખી દુનિયા નાચતી હોય, આખી દુનિયા ગમે તે કરતી હોય, વિથ ધે ડુ કરે જ છે. તમે અહીં આવતા હોય તો એ ચમત્કાર છે કે અપવાદ છે? નહીં કે એ લોકો અપવાદ છે. સ્વામીજી મારા સાંઈ પ્રત્યેક પ્રધાનંદજીની પાસે વાત કરતા હતા. એકવાર અમે લોકો રિક્ષામાં, જસ્ટ 2 મહાત્મા, તો એક મહાત્મા બીજાને કહે છે રિક્ષામાં જતા જતા કે આ ભીતની પેલી બાજુ છે ને પાગલો રહે છે. એટલે સ્વામીજી કહે છે કે ઓછી સંખ્યાના હોય ને અંદર રહે છે અને મોટી સંખ્યાના બહાર રહે છે. નોર્મલ ત્યારે નોર્મલ લોકો એમના રક્ષણ માટે આ લોકોને બહાર રાખવામાં આવ્યા છે કે એ લોકો સચવાય. એવું છે. એટલે બાકીની દુનિયાને જે કરવું હોય તે કરે. જે મીન્સ જે હોય તે. પણ પાણી હોય ત્યાં જ મળે. એ મૃગજળમાં ના મળે. એટલે ના મળે. નારાયણનો ઉપકાર માન. મૃગજળમાં પીવા ગયો એ મળ્યું. અને એ જ વખતે કોઈએ પેલું તડકાથી દેખાય ને, તડકાનું વાદળ આવી ગયું. હવે શું? મૃગજળ જતું રહે તો રડાય? મારી તરસ હવે કેટલો તરસ્યો રહી ગયો થાય એવું કે નહીં? બરાબર છે. સારું, એટલું દોડવું ઓછું. આપણે છેક પહોંચી ગયા હોત ને પછી ખબર પડત, એના કરતા વહેલી ખબર પડી કે ત્યાં મૃગજળ છે, પાણી પીવાની જરૂર નથી, છોડો. ટૂંકમાં આ શ્રદ્ધા છે. સા શ્રદ્ધા કચિત આસદ્ભિ વસ્તુ ઉપલભ્યતે. શ્રદ્ધાને એકને જ એવો મહાન ગુણ કહ્યો છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પ્રચુર માત્રામાં શ્રદ્ધા હોય તો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આગળ એ બધું ઘણું બધું લખ્યું છે, બાકીનું વાંચી લેજો. કારણ કે આપણે ચાલવું પડશે. એ મારા મનમાં હોય છે કે હવે આપણી પાસે ઘણો ઓછો સમય છે. પ્રેમ હોય, આદર હોય, મહાન છે, પૂજ્ય છે, હિતચિંતક છે.
આમ આપ્ત પુરુષ પણ, કારણ કે આંખની બાબતમાં આપણને ખબર છે, પણ સુખની બાબતનો આપણો નિશ્ચય છે કે સુખ બહાર છે. આંખની બાબતમાં જો પહેલેથી નિશ્ચય હોત કે આ લીલું છે, આ લીલું જેવો નિશ્ચય હોત અને પછી આંખે લાલ ગયો તો વિરોધ જન્મત. પણ વિરોધ નથી, કારણ કે આપણને કોઈ નિશ્ચય, આપણે વેર ઓપન, આપણે એટલા બધા ખુલ્લા અને નિર્દોષ છીએ કે આપણને ખબર જ નથી. આંખ કે લાલ તો લાલ. અહીં મને ખાસી ખબર છે કે હું કોણ છું, તું કોણ છે, દુનિયા કોણ છે, સુખ ક્યાં છે, બધી ખબર છે. ખબર છે સુખ ક્યાં છે, ક્યાં છે? હે, અરે વાહ, આ ક્યાંથી આવી છે છોકરી? તો બેટા કોની જોડે આવી? તમારી દીકરી? ઓ આઈ સી. તો સુખ ક્યાં છે? આપણા મનમાં છે. વેરી ગુડ. પણ પૈસામાં નહીં. લોકો પૈસા પૈસા કરે છે, પ્રતિષ્ઠામાં અને નોકરીમાં અને કેટલી. બેટા પેલું માઇક લેજો. ખરું કે બધા સુખ? ખરું, એ તો આપણા મનમાં વિચારીએ કે પૈસામાં મારું સુખ છે તો છે, બાકી તો નથી. હાય હાય, આ તો આ બાળકને ખબર છે, બોલો, કે પૈસામાં સુખ નથી. આપણે ઇમ્પોઝ કરીએ છીએ કે હે પૈસા મને સુખ આપતો આપે, અને હું કહું કે પૈસા, બધા લોકો ભાગો પડાવવા આવશે, બધા લોકો કે આટલા પૈસા છે અને મારો ભાગ છે, મારો ભાગ છે, મારે ભાગે કશું રહેશે જ નહીં, તો આપણને પૈસામાં સુખ ના લાગે. બસ ફાઇન. એટલે ટૂંકમાં શાસ્ત્ર ગુરુ વાક્ય સત્ય બુદ્ધ્યા ઉદાહરણ, સુખ બહાર છે એ નિશ્ચય છે, માટે અઘરું પડે છે અને જે સમય જાય છે એમાં જાય છે. પણ છતાંય મૃગજળમાં તો ના જ જવાય, બરાબર? એટલી માત્ર આટલી શ્રદ્ધાની જરૂર છે. અહીં છે ને મળશે એ તો આપણને ખબર જ છે, પણ આપ્ત પુરુષનું વાક્ય, આપ્ત વાક્ય બધાના વાક્ય પ્રમાણ નથી, આપ્ત વાક્ય પ્રમાણ છે. આપ્ત એટલે એવી વ્યક્તિ છે જે સત્ય શું છે એ જાણે છે, મારું ભલું શું છે એ જાણે છે, એનામાં મારા ભલાની ઈચ્છા છે, ઈચ્છે છે કે મારું ભલું કરવું. કારણ કે જાણતો હોય પણ મારે સૂચન પડતો કોઈ તો નહીં કરે. જાણે છે, એની ઈચ્છા પણ છે. ઈચ્છા હોય પણ શક્તિ ના હોય કે મને ખબર છે કે તારે 50,000ની તાતી જરૂર છે અને મારી ઈચ્છા છે કે આપું, પણ મારી પાસે 5 પૈસા નથી, આપું કેવી રીતે? એનામાં શક્તિ પણ છે અને એને એ આપવાની પ્રક્રિયાની પણ ભાન છે, બરાબર? જે મારા જેવા કાળા માથાનો માણસ છે એ મારી જેમ જ ગુરુ પાસે ગયો હતો, મારી જેમ જ તૈયાર થયો હતો અને મારી જેમ જ એ ગુરુજીની પાસે બેસીને ભણ્યો, એ શીખ્યો અને એટલે એને પ્રક્રિયાની ખબર છે કે કેવી રીતે શિષ્યને જ્ઞાન આપવું. એ બધી ખાતરી પછી આપણે નક્કી કરીએ કે આ મારું કલ્યાણ ઈચ્છનારા અને કરનારા, કરવાની ક્ષમતા ધરાવનાર વ્યક્તિ છે, એ મારા ગુરુ છે અને એના પ્રત્યે મને શ્રદ્ધા છે કે મારું ભલું ઈચ્છે છે. બહુ ઓછો આ કર પંખો, મારું ભલું ઈચ્છે છે. આ બધું જોયા પછી પણ મેં કહ્યું ને, પેલા લોકો તરત નાચવા માંડે, એ પાણી મળ્યું, પાણી મળ્યું. હું વિચારું કે મળ્યું કે નહીં, મળ્યું કે નહીં. ત્યાં પાછી બહુ સંભળાય પાણી મળ્યું, ફરી પાછું મને મન થાય, જઈને બધા દોડીને હાંફતા પાછા આવું, પાછો બેતા સાંભળવા માંડું. પછી પાછો 5-15 દાડે, મહિને 2, 4, 6 મહિને બધા લોકો ફરવા જાય. મને ફરવા તો જવું જ જોઈએ. હા, યાત્રા કરવા તો જવાય જ ને, એનું નામ યાત્રા ન આપે. ઓકે, ટૂંકમાં આપણી આ શ્રદ્ધા મહાપુરુષ માટેની, ત્યારે આપણામાંથી નમસ્કાર જન્મે એ આપણને ખાતરી હોય કે એ મારું ભલું ઈચ્છે છે, ભલું જાણે છે, ભલું કરવાની ક્ષમતા ધરાવે છે અને મારા જેવો જ માણસ છે, પ્રયત્ન કરીને આગળ આવ્યો છે અને હું પણ કરી શકું છું. શ્રદ્ધા પછીનો છે સમાધાનમ. આપણે વાંચીએ. સમાધાનમ કિમ ચિત્ત એકાગ્રતા. તો સમાધાન છઠ્ઠું મૂલ્ય છે, ચિત્તની એકાગ્રતા. સર્વદા સ્થાપનમ બુદ્ધેઃ શુદ્ધિ બ્રહ્મણી સર્વદા તત્ સમાધાન વિદ્યુક્તમ ન તો ચિત્તસ્ય લાલનમ. વિવેક ચૂડામણીમાં કહે છે ભાષ્યકાર મહારાજ
કે આપણા મનને સ્થાપનમ સર્વદા બુદ્ધેહે, બુદ્ધિને સર્વદા ફરી 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 વારંવાર લાવી લાવીને શુદ્ધ બ્રહ્મમાં કે મારા સ્વરૂપમાં સ્થાપિત કરવું, એને સમાધાન કહેવામાં આવ્યું છે. ન તો ચિત્તસ્ય લાલનમ, ચિત્તને કે મનને લાડ લડાવવા એ નહીં. એટલે મનને તો આપણે બહુ સ્પષ્ટતાથી રોકી જ દેવું પડે. બિચારું બાળક છે, સમજતું નથી, અને આપણે બાળકની જેમ એને પ્રેમથી કેળવીએ છીએ, હા, દાદાગીરીથી નહીં. મનને મિત્ર બનાવવું પડશે. આપણે કહ્યું આગળ કે પિંજરું બંધ રાખવું ને પોપટ બેસી રહે તેને પાળેલો ના કહેવાય. પિંજરું ખુલ્લું રાખવું, બહાર જાય ને પાછો બેસી જાય એને પાળેલો કહેવાય. સરવાળે આપણે એવું ઈચ્છીએ કે મન એવું મિત્ર હોય કે એને છૂટ આપો કે જા, અને જાય આંટો મારે વાંધો નહીં, પણ એને કશે ફાવે જ નહીં. અહીંયા શું કરવાનું, પેણે શું કરવાનું, એને પાછો આવી જાય. આ સરસ છે. તો સરવાળે પણ એને છૂટ આપવી. ફિલ્મ જોવી હોય તો જોવા દેવાની, જે કરવું એ કરવાની છૂટ છે. પણ એને કહેવાનું આજે જોજે, કાલ પાછો આવી જશે. હા, બાળકને ચોકલેટ આપીએ ને કે ચોકલેટ ખાઈશ તો દાંત બગડશે, હવે રોજ કચકચ કરવી બહાર પડોશીને ખાઈ આવશે. એટલે ખવડાવવાની ચોકલેટ અને સમજાવવાનું, અને આજે આપો બરાબર બેટા, પછી કાલે બીજી ચોકલેટ, કાલે પછી 4 દાડા પછી 6 દાડા પછી. કેવું બાળકને સમજાવતા કેવું આવડે છે. એવા જ લાડથી ને વાલથી મનને સમજાવવું પડશે, અને મનને વિશ્વાસમાં લેવું પડશે. બુદ્ધિમાં વેદાંતનું ભૂસું ભરી દઈશું અને મન ચોકલેટમાંથી નહીં નીકળે તો ગમે ત્યારે બધાની વચ્ચે બધા દેખતા ચોકલેટ ખોલીને ખવડાવી દેશે આપણને. પ્રસાદ આપતા તો વચ્ચે ખોલી પાછો પોતે ખાઈ લે. અલ્યા તમારથી ના ખવાય, તમારે વેચવાની હોય. પેલું રહી ગયું છે ને નાનપણનું, ચોકલેટ ચોકલેટ જેવી જોઈ પડતી પહેલી આપણે મોઢા મૂકી દઈ. આ મન આવી બેઇજ્જતી કરાવશે આપણી, અને એટલા માટે મનને વિશ્વાસમાં લઈને ચાલતા શીખી જવું જોઈએ. પણ વિશ્વાસમાં લઈને પ્રેમ કરતા, લાડ લડાવતા, ધીમે ધીમે એને વિકસાવતા જઈએ. તો ચિત્તની એકાગ્રતા, એટલે ચિત્તને આપણે એક બ્રહ્મમાં સ્થિર કરતા. બ્રહ્મમાં એટલે મારી પાસે રાખતા. અત્યારે આપણે બ્રહ્મની સમજ ના પડે તો કઈ વાંધો નહીં, પણ એને મારી પાસે રહેવાનું ગમે. આમ જ્યારે જુઓ ત્યારે આનું ચિંતન કરે ને પેલાનું કરે ને પેલાનું કરે, ના, એને મારી પાસે રહેવાનું ગમે. એવી જરૂર નથી કે એક જ વસ્તુનો વિચાર કરે, પણ એ જે કરે એનું કેન્દ્ર એક હોય. બરાબર? એટલા માટે જગત ઈષધિયુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃત દેવનમ પૂજનમ જપ ચિંતનમ ક્રમાદ. એટલે પૂજા વગેરેમાં અનેક તબક્કાઓ આપવામાં આવે છે કે ભાઈ તમારથી યાત્રા શરૂઆત યાત્રાથી ઉત્તમા સહજાવસ્થા, દ્વિતીયા ધ્યાન ધારણા, તૃતીયા પ્રતિમા પૂજા, હોમયાત્રા ચતુર્થિકા, યજ્ઞ યાગ. સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ છે કે હું મારા સ્વરૂપમાં સ્થિત રહું. સહજ અવસ્થા ના થાય તો ધ્યાન ધારણા કરવી એ બીજી વસ્તુ છે. એ ના થાય પ્રતિમા પૂજા ત્રીજી વસ્તુ છે. એમાં બેસવું જ પડે જ ને ભાઈ. તો પગે તો ભમરો કરડતો હોય તો શું કરવાનું? હોમયાત્રા ચોથી, યજ્ઞ આગાદી કરવા, યાત્રાઓ કરવી એ ચોથી વસ્તુ છે. આ બધી વસ્તુઓ ચાલે, સાધના છે, કારણ કે બધાના કેન્દ્રમાં નારાયણ છે. અમુક જ કરવું ને એક જ કરવું, ભલે શરૂઆત એવી ના હોય, પણ એકાગ્રતાનો અર્થ એટલો તો ખરો કે બધાના કેન્દ્રમાં એક વસ્તુ હોય. આવા પ્રકારનો પ્રયત્ન ડોક્ટર થવું હોય તો માણસ આખો દાડો વાંચે એવું કશું નહીં. એ રાત પડે ફિલ્મ જોવાઈ જાય, હા, ભાઈબંધો જોડે ફરવા જાય. કેમ? કારણ કે વાંચી વાંચીને એટલો બોર થઈ ગયો છે કે કલાક ફરી આવશે, બીજા 4 કલાક વાંચી કાઢશે. તો એ કલાક ફરવા જતો હોય એ પણ એને અભ્યાસ જ કર્યો કહેવાય, એકાગ્રતા જ કહેવાય. તો ટૂંકમાં મારા ધ્યેયને નજર સામે રાખીને એને આનુષંગિક જે કંઈ કરે બધું સમાધાનને માટે ચાલશે. અને છેલ્લું મૂલ્ય છે મોક્ષોત્તમ કિમ મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા. અને મોક્ષત્વ તો મુમુક્ષુ એટલે મોક્ષતુમ ઈચ્છુહુ, ઈચ્છા દર્શકનો રૂપ થયો. મોક્ષની ઈચ્છા વાળો છે મુમુક્ષુ છે. મુચ ધાતુ છે, હા, મોક્ષ પણ મોક્ષ ધાતુ છે, મોક્ષ ધાતુ છે. તો અને એનો ભાવ મુમુક્ષુત્વમ, એટલે મુમુક્ષુ બનવું એટલે મુમુક્ષુત્વ મારામાં જન્મ આપવો. મુમુક્ષુ હોવાનો ભાવ મારામાં પેદા કરવો. મુમુક્ષુ એટલે જેને આ
વિષયોમાં સુખ છે, લાડુમાં સુખ છે, દ્રાક્ષમાં સુખ છે, ગાડીમાં સુખ છે, ઘોડામાં સુખ છે, આવું બધું માનતા હોઈએ ને આપણે, તો એ બધાને જેટલી જેટલી જગ્યાએ સુખ એટલા જેટલા પરાધીન વધારે થઈએ ને એટલા બંધ થઈ જઈએ. તો ગાડી નથી ચાલતી, શું કરીશ? આટલો દાડો તો સાયકલ જ નહોતી, જ્યાં જવું તે ચાલતા પહોંચી જતા હતા. હવે તો ગાડી વાપરતા હતા, એક ડગલું ચાલે જ નહીં માણસ. બહાર નીકળો ને તો ગાડી ચાલતી નથી, શું બહાર નહીં જવાય, પરાધીન થઈ ગયો ને હું. તો જેટલી જેટલી વસ્તુ પર હું પરાધીન છું, સરવાળે આગળ જઈને આ શરીર ઉપર પણ પરાધીન છું ને અત્યારે, કે શરીર ચાલે તો સુખ થાય, શરીર ચાલે નહીં તો સુખ ના થાય. ખરું કે નહીં? એવું કાનથી બરાબર સંભળાય તો સુખ થાય, ના સંભળાય તો દુઃખ થાય. આંખોથી જોવાય તો સુખ થાય, ના જોવાય તો દુઃખ થાય. આગળ જઈને આપણે આ પરાધીનતામાંથી છૂટવું છે, એમાંથી પણ છૂટવું છે. અત્યારે કમસે કમ બહારથી તો છૂટીએ, આટલે સુધી લઈ આવીએ, એટલું કરીએ. પણ મોક્ષની ઈચ્છામાં તો આ બધું આવી જ જાય છે. હું સુખને માટે કશા પર આશ્રિત ના હોઉં, અને કેવળ હું કેમ ખુશ છું, હું છું એટલે. હું સ્ત્રી છું માટે કે પુરુષ છું માટે, ગરીબ છું કે ધનવાન છું માટે, વિદ્વાન છું કે અભણ છું માટે, ગાડીવાળો કે ગાડી વગરનો છું માટે, કે વિદેશી છું કે દેશી છું માટે, હું છું માટે હું સુખી છું. બસ આ ઇક્વેશન પર પહોંચવું, એનું નામ મોક્ષ થશે. અને એવું હોવાની ઈચ્છા, એ શરૂઆતમાં નાની મોટી ઈચ્છાઓ ભલે હોય. મોટા સ્વામીજી મારો દાખલા આપતા તે જમાનામાં કે પેલી સરોવર હોય ને, બધી માછલીઓ બહુ હોય અંદર, તો શું થાય, માત્સ્ય ન્યાય કહે છે એને. મોટી માછલી નાની માછલીને ગળી જાય, પાછી મોટી નાનીને ખાય, પાછી મોટી નાનીને ખાય, અને છેલ્લે એક માછલી મોટી બચે જે બધી માછલીને ખાઈ ગઈ હોય. એ મોટી માછલીને શું થાય પછી? લોકો એવું પૂછે મોક્ષની ઈચ્છા, પણ ઈચ્છા તો ખરી જ ને, તો ઈચ્છાનો ત્યાગ તો કરવાનો જ ને. એટલે પછી આવું કેવું પડે કે મોક્ષની ઈચ્છા ખરી, પણ પેલી મોટી માછલી છે એનું શું થશે પછી? એને માછી બહાર ખાઈ જશે. ખરી ને? આ મોક્ષની ઈચ્છા પહેલા તો બીજી બધી ઈચ્છાઓને ખાઈ જવી જોઈએ. મોક્ષની ઈચ્છા એટલી મહાન બને કે એની સામે કશું ટકી જ ના શકે. મોક્ષ જોઈએ છે કે નથી જોઈતો? મારો તો પેલી લાડુ વગર નહીં ચાલે. મોક્ષ જોઈએ છે નથી જોઈતો, શું કરવું છે? અત્યારે સત્સંગ છે પણ ત્યાં ભિક્ષા, ત્યાં પેલું પાર્ટી નોતરો આવ્યું છે, કાર્ડ આવ્યું છે, નિમંત્રણ આવ્યું છે, ત્યાં જઈશું ને તો આપણને બહુ ગમતી ડીશ મળવાની છે. તો પણ સત્સંગ પછી તો સાંભળી લઈશું. હવે તો સ્ટ્રીમિંગ થાય છે જ ને, પછી સાંભળી લઈશું. ના, પણ આપણે તો ઈચ્છામાંથી છૂટવાનું છે ને. તો મારી મોક્ષની ઈચ્છા નાની મોટી બધી ઈચ્છાઓને ગળી જાય, ગળી જાય, ગળી જાય, છેવટે એકમાત્ર મોક્ષની જ ઈચ્છા રહે. એવી સ્થિતિ મારે પેદા કરવી જોઈએ. એ મારી જવાબદારી છે. સત્સંગ એને માટે મહાન અને કદાચ એકમાત્ર મદદ છે. સત્સંગ મારી માટે બહુ મોટી મદદની વસ્તુ છે. સાથે સાથે મારા જીવનનો પ્રકાર વગેરે વસ્તુઓને પણ ગોઠવવા પડશે. પરંતુ એવી સ્થિતિ થાય, મોક્ષ મેં ભૂયા તેને માટે દાખલો આપવામાં આવે એ જમાનામાં કે સાધુઓ પેલા ચરમ પીતા હોય ને, પહેલા તો, અત્યારે પીતા હશે, એ પિતા પર જટા રાખે, તો પિતા તણખો ઉડ્યો ને જટામાં ચોંટ્યો. હવે જટામાં તણખો ચોંટ્યો પછી એની ઈચ્છા કઈ હોય? પેલી કન્યા આવી છે વરમાળા પહેરવાની કે નહીં પહેરવાની, એ હાથમાં લઈને ઉભી છે કન્યા. બહુ વિશ્વ સુંદરી, ચાલો ગમે તેવી શું કરવા લાવીએ, વિશ્વ સુંદરી આવીને ઉભી છે હાથમાં વરમાળા લઈને, અને એ ઉભી છે તો ભાઈ પહેરાઈ દે જલ્દી. કે ના, કેમ? કારણ કે 5 મિનિટ પછી મુહૂર્ત સારું છે, અને માથામાં લાગી છે આગ. તો શું કરવાનું? માળા પહેરા ઉભા રહેવાનું નહીં ને? કોઈ કે મારા જરાક પોઝ આપો ને, ફોટો પાડી લો, તમે સરસ લાગો છો. કોઈ પ્રકારની કશી વસ્તુ કે પેલો નેચર મેગેઝિન વાળો આવી જાય કે કયું છે, કયા પર ફોટા આપે છે લોકો, ઓર્ગેનાઇઝર કે કયા મેગેઝિન છે, કયું? નેશનલ જ્યોગ્રાફી. પણ મેગેઝિનના ફર્સ્ટ ટાઇટલ ઉપર તમારો ફોટો છાપી દઈશું, જરાક ફોટો પોઝ આપી દો. નથિંગ ડુઈંગ. એ બધા વચ્ચે દોડીએ કેવું લાગે? એવી ચિંતા થાય, એવું લાગે. કશું જ નહીં. એને એક જ દેખાય છે, દોડીને ઝંપલાવું પાણીની અંદર અને માથાની આંખ ઓલવવી.
એવી તીવ્ર જ્યારે આગ અંદર મોક્ષ માટે લાગે, અને બીજું કશું એટલે કશું જ ના ચાલે. વરસાદ પડતો હોય ત્યારે એની આગ ઓલવાય જ નહીં. હા, વરસાદ આપણે તો વરસાદ પડે એટલે ઓલવાઈ જાય એટલે આપણે માણી વાળવું પડે. આજે રજા, કાલે વરસાદ પડે તો આજે રજા રાખવાની. વરસાદ કાલે પડ્યો હોય પણ હવે 2 દાડા છોડો ને ત્યારે 1 રજા, તો 2 રજા ભેગી જ પાડી દે, શું ખોટું? એટલે વરસાદ આગ ઓલવાઈ જાય આપણી તો, પણ વરસાદ પડતો એની આગ ના ઓલવાય એવી તીવ્ર મુમુક્ષા. રામકૃષ્ણ પરમહંસ મહારાજને જઈને કોઈ પૂછે છે કે મહારાજ મને ભગવાન ક્યારે મળશે? તે મહારાજ કશું બોલ્યા નહીં. અને પછી જયારે 2 જણા ગંગાજીમાં સ્નાન કરવા ગયા તો ચેલાના માથા પેલા ડૂબકી મારે, સ્નાન ડૂબકી મારીને થાય, હા, ઉભા ઉભા ના થાય. ચેલા જેવી ડૂબકી મારી તો મહારાજે માથા પર હાથ મૂકી દીધો ને પેલો જીદ ધમધમાઈને બહાર નીકળ્યો. શું કરો છો? મરી જજો. એટલે એટલામાં શું થઈ ગયું તને? તો કહે છે કે હું મરી જાઉં આટલી વારમાં ખબર પડે છે? તારા પ્રશ્નનો જવાબ આપતો હતો. જ્યારે આવું થશે ને ત્યારે ભગવાનના દર્શન તૈયાર જ છે. કેવું રૂંધામણ થાય છે કે મરી ગયા. એવું જ્યારે સંસારમાં લાગશે, પ્રતિષ્ઠામાં, સત્તામાં, પૈસામાં, વ્યવહારમાં, ખાવા પીવામાં, ફરવામાં, ભોગવવામાં, બધા દેશ વિદેશના જ્યારે બાજુ ફર્યાવાનું. આખી જિંદગી ફર્યા જ નથી ને, એટલે આખી જિંદગી પછી ના હું તો બહુ ફરી છું, નથી ફરી નહીં. 2 વસ્તુ છે, ના ફર્યા હોય તોય મન થાય, બહુ ફર્યા હોય તોય મન થાય. ફર્યા એટલે વાસના જન્મે, આપણે જોયું જ ના હોય કશું, વાસના છે નહીં જન્મે. બહુ જોજો કર્યો એટલે ત્યારે નિરાતે જોવાયું ના હોય, પછી યાદ પછી નિરાતે રિટાયર થઈને આવીશું અને નિરાતે ફરીશું. જાત જાતની વાસના એ કશાથી સંતોષ થવાનો છે? ઉલટો વખત જ પકડશે, બીજું શું થશે? એટલું મોડું થશે આ બધામાં. ના છે સરસ, આ તો મારે કરવું જ છે પણ ફરી આવું, આ તો મારે કરવું જ છે પણ જરા આમ કરી આવું ને તેમ કરી આવું. બસ મોક્ષમે ભ્યતી તીવ્ર ઈચ્છા. આ તપ્ત શિખા દીપ્ત શિખા ન્યાયન, એવું કહેવાય, દીપ્ત શિખા ન્યાયન. એટલે શિખા દીપ્ત પ્રજ્વલિત હોય અને કેવી અંદર તાલાવેલી જાગી હોય એવી જાગે નામ મોક્ષ છે. છેલ્લા વાક્યમાં 48મા પાના ઉપર છે મારામાં, એતત સાધન ચતુષ્ટયમ તતઃ તત્ત્વવિવેકસ્ય અધિકારિણઃ ભવન્તિ. આ 4 પ્રકારની સાધન સંપત્તિ છે અને એ ધરાવે ત્યારે માણસ તત્વ વિવેકનો અધિકારી બને છે. વિવેક કરવાનો પણ સાંભળવાનો અધિકારી. એટલે જો આપણે આમાં ઉછર્યા નથી, પહેલાનો સમય એવો હતો કે ગુરુકુળમાં જ વિદ્યાર્થીઓ ભણતા હતા, એટલે બધાએ વેદો પોતાની શાખાના ભણતા હતા અને વેદમાં ઉપનિષદ પણ આવતા હતા. એટલે દરેકને દરેક શાખામાં ઉપનિષદ છે, એટલે દરેકને પોતાની શાખાના વેદના અધ્યયનમાં વેદાંતનો પણ વારો આવતો હતો. અને શિક્ષા, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ બધા વેદાંગો ભણતા હતા એટલે વ્યાકરણ આવડતું હતું, એટલે વાક્યના અર્થોની સમજ જાતે પડતી હતી. એટલે એ લોકોને કાને પડ્યું હતું, એટલે એમને માટે સગવડ હતી કે ત્યારે પણ વૈરાગ્ય જન્મી શકે. બ્રહ્મનું નામ કાને પડ્યું હોય, બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મનો જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે એવું કાને પડ્યું હોય એમને માટે. આપણને નથી પડ્યું, એટલે આપણે માટે તો આ જ વસ્તુ મુમુક્ષા જન્માવા માટે પણ આ જ છે અને જન્મ્યા પછીની શાંતિ માટે પણ આ જ છે. એટલે આપણે માટે આ શ્રવણ જ બધી વસ્તુના દરવાજા ખોલનારી વસ્તુ છે. એટલે આપણે હવે જાણ્યું કે 4 પ્રકારની સાધન સંપત્તિ હોવી જોઈએ, તો આપણે એના માટે પ્રયત્ન કરી શકીએ. પછીના પાના ઉપર તત્વ વિવેક કહ આત્મા સત્ય તદ અન્યત સર્વમ મિથ્યા ઇતિ. તત્વ વિવેક કોને કહેવાય? કે આત્મા એક જ સત્ય છે અને એના સિવાયનું જે હોય તે મિથ્યા છે. એનું નામ તત્વ વિવેક છે. સત્યની વ્યાખ્યા સામાન્ય રીતે આપણે મૃગજળ વગેરે કિસ્સામાં એવી કરીએ છીએ કે પાણી એ તરસ છીપાવવાનો આપણને પ્રોમિસ આપે છે, બરાબર ને? પાણી જોડે હાશ જ્યારે આપણી તરસ બંધ થશે, અને એ પ્રોમિસને આ પાણી પૂરું કરે છે માટે એ સાચું છે. મૃગજળ એ પ્રોમિસને પૂરું નથી કરતું માટે ખોટું છે, બરાબર? અર્થ ક્રિયાકારિત્વમ સત્યત્વમ નૈયાયિકોની વ્યાખ્યા આવી છે. અર્થ ક્રિયાકારિત્વમ સત્યત્વમ, જે વસ્તુ પોતે જે છે એની ક્રિયા કરી શકતી હોય તો એને સત્ય કહેવામાં આવે છે. તો હવે આપણે વ્યવહારમાં તો આવું કહીએ છીએ કે સત્ય એટલે અર્થ ક્રિયાકારિત્વમ સત્યત્વમ. તો આ પાણી આપણી તરસ છીપાવવા માટે સાચું છે,
મૃગજળ ના ચીપાય માટે ખોટું છે. આ પાણી સાચું ખરું કે નહીં? ખરું, તરસ ચીપાવે છે માટે. આ પાણી અહીં જ છે અને હું ઊંઘ આવી અહીં સુઈ જાઉં છું. ઊંઘમાં મને સ્વપ્નમાં તરસ લાગી. આ પાણી અહીં જ છે અને મારો હાથ અડકે તો ઢળી જાય છે, મારી નીચે આવે છે. એ મને કામ લાગે છે ખરું કે નહીં? મારે તરસ છીપાવે કે નહીં? તો સાચું ખરું કે નહીં? શરત આટલી છે ને કે એને કામ કરવું જોઈએ. સપનામાં તરસ લાગે છે, પાણી મારી બાજુમાં જ છે, કામ લાગે છે કે નહીં? તરસ છીપાવે કે નહીં? તો સાચું ખરું કે નહીં? સ્વપ્નમાં લોટરી લાગી 18 કરોડ રૂપિયા મળ્યા મને, એ સાચા કે ખોટા? કેમ? એમાં શું ખોટું છે? કેમ સપનામાં એટલા પૈસા લઈને બંગલો ના બંધાવાય? બંધાવાય તો સાચા ને? પેલું માઇક લે. એ સપનામાં ત્યાં સુધી જ ને. એમ કે પણ સપનામાં છે ત્યાં સુધી સાચા છે, જાગ્યા પછી ખોટા છે, માટે ખોટા છે. તો આ પાણી જાગ્રતમાં છે ત્યાં સુધી સાચું છે અને સપનામાં ગયા પછી ખોટું છે, તો એ ખોટું કે સાચું? વાહ, ખોટું થઈ ગયું. હા, સ્વપ્નના પૈસા એટલા માટે ખોટા છે કે સ્વપ્ન કરતા બીજી અવસ્થામાં કામ નથી લાગતા, માટે સ્વપ્નમાં સાચા હોવા છતાં જાગ્યા પછી કામ નથી લાગતા, માટે ખોટા છે. તો આ પાણી જાગ્રતમાં કામ લાગે છે અને સ્વપ્નમાં કામ નથી લાગતું, એને સાચું કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? કહેવાય. તું તો બદલાઈ જાય જોઈએ, નક્કી કરી નાખ. ફરીથી હું પૂછું છું, સ્વપ્નના પૈસા ખોટા છે. કેમ ખોટા છે? સ્વપ્નમાં એ પૈસાથી બંગલો બંધાવી શકાય છે, પણ જાગ્યા પછી એ પૈસાનો એક કણ પણ મને કામ લાગતો નથી, માટે આપણે કહીએ છીએ કે સ્વપ્નના પૈસા ખોટા છે કે મિથ્યા છે. એવી રીતે જાગ્રતમાં મને લોટરી લાગી, 18 કરોડ રૂપિયા મળ્યા મને. એ પૈસા મારી આજુબાજુ હમણાં જ બધા ચારે લાવ્યા છે ને મને એટલી ઊંઘ આવી, આટલા પૈસા આવ્યા તો હું તો એવો ધરાઈ ગયો અને પછી ઊંચા મૂકવાનું બધું ઊંઘી ગયો. હવે ઊંઘ્યા પછી સ્વપ્નમાં મને ભૂખ લાગી અને હું ઘરમાં તો કશું હતું નહીં, બહાર માંગવા નીકળ્યો તો શીંગ ચણા લારી જોઈ. મને કે શીંગ ચણા ખાઉં. પેલો કે છે ચારણા આપો. ખિસ્સામાં જોયું ચારણા નહોતા, પણ ચારે બાજુ 18 કરોડ પડેલા, પણ ચારણા નહોતા. શીંગ ચણા મળે કે ના મળે? કેમ? આ પૈસા સાચા કે ખોટા? બરાબર છે? બિલકુલ સીધી રીત છે. બાય ધ સેમ ટોકન સ્વપ્નની વસ્તુ સ્વપ્નમાં કામ લાગે જ છે, જાગ્યા પછી નથી લાગતી. જાગ્રતની વસ્તુ જાગ્રતમાં કામ લાગે છે, સ્વપ્નમાં નથી લાગતી. તો પછી જો સ્વપ્નની ખોટી જાગ્રતની ખોટી કેમ નહીં? સકાલે સત્યવત ભાતિ પ્રબોધે સત્ય અસત ભવેદ. પોતાના સમયમાં જાગ્રતના સમયમાં, સ્વપ્નના સમયમાં જ્યારે દેખાય છે ત્યારે પણ સત્યવત, સત્ય નથી, સત્ય જેવી દેખાય છે. જાગ્યા પછી તો છે જ નહીં ને. મિથ્યા ક્યારે છે? સ્વપ્નના પૈસા મિથ્યા ક્યારે છે? સ્વપ્નમાં કે જાગ્યા પછી? જાગ્યા પછી દેખાય જ ખરા. જાગ્યા પછી સ્વપ્નના પૈસા દેખાય કે ના દેખાય? તો કોને મિથ્યા કહેશો? આ દેખાય તો મિથ્યા કોને? ના દેખાય કોને મિથ્યા કહો? સમજાય છે? સ્વકાલે જ્યારે દેખાય છે ત્યારે મિથ્યા છે અને સત્ય જેવું લાગે છે. જાગ્યા પછી તો દેખાતું જ નથી. સત્યવત અને મિથ્યા. હા, સાચું નથી, સાચા જેવું દેખાય છે, મિથ્યા છે. એટલે બધી વસ્તુઓ મિથ્યાનો અર્થ એવો આપણે આગળ ચર્ચા કરી કે વસ્તુ જેવી દેખાય છે, જે પ્રોમિસ આપતી લાગે છે, પ્રોમિસ. આ દ્રાક્ષને જોઈને આપણને મન થાય કે વાહ સરસ છે, હા ભૂખ બહુ લાગી છે, આ તો કે સીધા ઓફિસ આવવું પડ્યું, મોડું થઈ ગયું એટલે તો 2-4 દ્રાક્ષ પ્રસાદ આપે, સારું ખાઈ લઈશું, આવી ઈચ્છા આપણને જન્મે. અને પછી પાસે આવે ને માતાજી આપતા જ નથી, મૂકી રાખે છે. રોજ આનું જ બતાવ્યા કરે, એક જ પ્રસાદ ના આપે એટલે આપણને આજે તો લઈ જ દો હવે. એટલે આપણે આમ આમ અહીંયા આવીને વાત કરતા કરતા, હાથ જોડતા જોડતા, એક હાથ છોડીને આમ આમ કરતા કરતા હાથ લગાડી લઈએ અને પછી ખબર પડે કે ખોટી. જય શ્રી કૃષ્ણ કઈ ચાલવા માંડીએ આપણે.
પછી આપણને આમાં રસ છે કે ના રહે. બરાબર, મિથ્યા છે. એમાં શું, તમને આપી દ્રાક્ષ, મન તો ના આપી, તમને આપી. હવે ક્યારે વાત કરીએ, આમાં રસ હોય તો, જો આપણને ખબર જ હોય કે આ ખોટી દ્રાક્ષ છે, વાત એમાં પછી એને ખાવાની આશા ના રાખીએ ને આપણે, મિથ્યા છે. એટલે મિથ્યા છે એટલે નથી એવું નથી. મિથ્યા છે એટલે મિથ્યાનો આટલો જ અર્થ છે, જે પ્રોમિસ એ આપતું હોય એવું લાગે છે, એ પ્રોમિસ પૂરું કરતું નથી. સંસારના બધા જ વિષયો શેનો પ્રોમિસ આપે છે? મને વસાવીશ ને તો સુખ આપી દઈશ તને, બસ બસ આટલા પૈસા લઈએ તો સુખી સુખી થઈ જઈશ, આટલું ફરી આવ સુખી સુખી થઈ જઈશ, આટલી સાડી વસાવી દે સુખી સુખી થઈ જશે. બધી જેટલું ઉઠીને લખોટી રમવાથી માંડી જે શરૂ કર્યું ને એ બધું સુખની આશા જ કર્યું. બસ આટલું, બસ આટલું, બસ આટલું. એક વસ્તુ સુખ નથી આપી તો બાકીનું આપી દેશે. ખબર ના પડી આટલા જન્મમાં તો ના જ આપ્યું, આ જન્મના 25, 50, 60, 70, 80 વર્ષ ગયા સુખ ના આપ્યું, હવે આપી દેશે સુખ? કેમ આપી દેશે? સ્વભાવ બદલાઈ જશે. હમણાં એક મહાત્માને મેં સાંભળ્યા હતા, એ કહે છે કે માણસને એમ કે હું જંગલમાં જઈએ તો શાંતિ થઈ જશે, હું આમ કરીશ તો શાંતિ થશે, તેમ કરીશ તો શાંતિ થશે. કે તમને શાંતિનું પડીકું બાંધી રાખ્યું ત્યાં તો જશો, શાંતિ મળી જશે. કે છે શાંતિ મળશે એટલે શું? આ તો લઈને જવાના છો ને. તમે જ્યાં છો ત્યાં તમારી સ્થિરતા જાળવીને બેસો નહીં, અને તમે ફર્યા કરશો, તમારા મનને ચારે બાજુ ભટકવા દેશો અને તમને શાંતિ મળી જશે એમ માનો છો? શાંતિ की खिलिए ટીંગાડી નથી કે તમે મુશ્કેલ લેશો. એમ સુખ કોઈ જગ્યા ટીંગાડેલું નથી કે જઈને લઈ આવીશું. એ હોઈ જ ના શકે. અને આપણે તો બહુ ભણેલા ગણેલા વિદ્વાન લોકો છીએ, સમજી શકીએ છીએ કે સુખ કોઈ જગ્યા હોઈ જ ના શકે. અને આખી જિંદગીની દોડ ખાલી એક વસ્તુ માટે છે, સુખ નામની વસ્તુ. જે સુખ એ ગુણ હોય તો ગુણીમાં રહે, અને માટે આપણે ગુણી કે ધર્મી જોઈએ કે આ લાવ તો સુખ મળે, આ લાવ તો સુખ મળે, આ લાવ તો સુખ મળે, આ લાવ તો માટી મળે, આ લાવ તો લાલ મળે. પણ સુખ ક્યાંથી મળે? લાલ આનો ધર્મ છે, માટી આનો ધર્મ છે, સુખ છે ધર્મ આનો. પછી જડ વસ્તુઓમાં સુખ ક્યાંથી હોય? પથ્થર છે, પથ્થરમાં ચેતનમય ના હોય. આ દીકરી કહે છે ને હીરવા, કે મારા અંતઃકરણમાં નિશ્ચય હોય તો જ સુખ હોય. અમુક માણસ એટલે સુખ એવું ખરું? અમુક બેનપણી એટલે સુખ હંમેશા? બિચારી છોકરી બહુ ડાહી છે કે બેનપણી એટલે તો સુખ ખરું જ. આટલા છોકરાને તો કે ના બેનપણી એટલે સુખ એવો નિયમ નથી, બસ ખલાસ. જો ચેતન વસ્તુ પણ ચેતન એટલે સુખ એવો નિયમ ના હોય તો આ જડ પથરામાં સુખ ક્યાંથી હોય? એટલે આવો સ્પષ્ટ નિશ્ચય કરવો. અને એના સિવાયનું જે હોય તે મિથ્યા છે. સુખનો પ્રોમિસ આપે છે આ વસ્તુઓ, અને દુનિયાની એક પણ વસ્તુ સુખ ના આપી શકે જ્યાં સુધી હું એને સુખ આપવાની ક્ષમતા ના આપું. હું એને ક્ષમતા આપું છું કે હે ઘડા તું આવીને મને સુખ આપજે, એ દ્રાક્ષ તું મને આવીને સુખ આપજે, એ પત્ની તું મને આવીને સુખ આપજે. પછી રોજ આશા રાખો આટલું સુખ આપ્યું, આટલું સુખ આપ્યું, આટલું. એવું થાય છે ભાઈ, ઝઘડા થાય કે કંઈક નવાઈમાં નસ્ય થવાનું કારણ તો આટલું જ નહીં કે મને એમ કે તું સુખ આપીશ, નથી આપતી, બહુ કઈથી આપે. એની પાસે હોત તો એ આવત જ નહીં. પરસ્પર સુખની આશાએ ભેગા થયા અને પછી કહે કે તું મને સુખ નથી આપતી, કે તું મને સુખ નથી આપતો. પણ હોત તો ભેગા થતા શું કરવા? બંનેને એમ કે અહીંથી મળશે ને અહીંથી મળશે, ના જ મળે, કારણ કે નથી. પછી વ્યવહાર ચાલે, ધર્મ થઈ શકે, બંને ભેગા થઈને ધર્મનું અનુષ્ઠાન કરી શકે, પણ બંને ભેગા અને સુખની સાધના આ અધ્યયન પણ કરી શકે, એ પણ કરી શકે. પણ સુખ કોઈ કોઈને આપી ના શકે, સુખ કોઈ ક્યાંયથી મેળવી ના શકે. સુખનું ઉદ્ઘાટન માણસે પોતાનામાંથી જ કરવું પડશે. અને એ સિવાય જ્યાં જ્યાં સુખની આશા જન્મે છે, પદાર્થો મિથ્યા હોય કે ના હોય, પણ સુખની આશા એમાંથી રાખવી એ મિથ્યા છે, તે નક્કી છે. આ પ્રકારનું સમજવું એ સત્ય મિથ્યાનો વિવેક છે. ચાલો પ્રશ્નો. બેટા પૂછવું છે હીરો તારે કશું? બધી સમજ પડી ગઈ આ છોકરી. પ્રશ્નો નહીં આજે? અરે વાહ, શ્યામ તો પૂછતો જ નથી. હા છે? અરે વાહ, ચલો.
આજે વાંચીને આવે છે. અત્યારે આમાંથી જ પ્રશ્ન થયો કે જેવી રીતે આંખને ખબર છે, આંખને આપણે પ્રમાણ માનીએ છીએ રૂપમાં ઓળખ માટે કે આને લાલ રંગ કહેવાય, તો એ તો આપણે સંસ્કારો પહેલેથી પડ્યા છે, આપણને પહેલેથી શીખવાડ્યું છે કે આને લાલ રંગ કહેવાય, એટલે આપણી બુદ્ધિએ નિશ્ચય કરીને રાખ્યો છે કે આને લાલ રંગ કહેવાય, એટલે એને આંખની વાતને તરત માની લીધી. પણ શ્રુતિ જ પ્રમાણ છે અતિન્દ્રિયમાં, એ કેવી રીતે માને બુદ્ધિ? આપણે કઈ રીતે નક્કી કર્યું કે શ્રુતિ જ પ્રમાણ છે? જો આપણે આંખની બાબતમાં નક્કી નથી કર્યું, આંખને પ્રમાણ તરીકે આપણે કોઈના કહેવાય સ્વીકાર, આપણે બુદ્ધિથી નક્કી કર્યું કે આંખને પ્રમાણ કહેવી કે ના કહેવી. પણ આપણે નાના હતા ત્યારથી આપણને ભણાવતા હતા તો બધા એવું કહેતા, ટીચર્સ પણ એવું કહેતા અને મમ્મી પપ્પા પણ એવું કહેતા કે આને લાલ રંગ કહેવાય તો રેડ કલર કહેવાય, ગમે તે રીતે જે રીતે શિક્ષણ મળ્યું, તો એ રીતે કરતા 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 બુદ્ધિનું ને આંખનું કદાચ મૈત્રી થઈ ગઈ એ બાબતમાં કે ભાઈ આને જ લાલ રંગ કહેવાય. પણ હવે જ્યારે ઈશ્વરને બારામાં વાત કરવી છે ત્યારે શ્રુતિ જ પ્રમાણ છે એવું બુદ્ધિ કેવી રીતના સ્વીકારશે? એટલે એને સ્વીકારવાનું છે, એને સમજ, એટલે એને તર્ક કરીને નક્કી કરવાનું નથી, એને સ્વીકારવાનું છે. સમજ પડી? હું એ કહેવા માંગુ છું, ઇટ હેઝ ટુ બી ટોલ્ડ. એટલે એને જે કહેવામાં આવે છે એ કહેનારમાં શ્રદ્ધાની જરૂર એટલા માટે છે. જેવી રીતે લાલ કલર, આને લાલ કલર કહેવાય એ માની લીધું, એવી રીતે આ શ્રુતિ કહે છે સાચું છે એમ માની લે, સત્ય છે એમ માની લે. એ શ્રદ્ધા, સત્ય બુદ્ધિ અવધારણા. આ સત્ય છે એ પ્રકારનો નિશ્ચય, એનું નામ શ્રદ્ધા છે. પણ છતાં શ્રદ્ધા આપણે અંધશ્રદ્ધા નથી કહેતા, એને આપણે ત્યાં પેન્ડિંગ ડિસ્કવરી એવું નામ આપીએ છીએ. શ્રદ્ધા એટલે અત્યારે મને કહેવામાં આવે છે કે હું પૂર્ણ છું, મને ધારો કે કહ્યું કે આ રસ્તે તત્વતીર્થ જવાશે, તો હું સ્વીકારું છું અને એ રસ્તે ચાલું છું, હું તત્વતીર્થ પહોંચું છું, અને પછી મારી શ્રદ્ધા જ્ઞાનમાં પરિણામ પામે છે. એટલે પછી શ્રદ્ધાની જરૂર નથી રહેતી. પણ અગેન વિશે પેન્ડિંગ ડિસ્કવરી આપણે કંઈક ચર્ચા કરી છે, અહીં જ કરી હોય કે સવારે પણ કરી છે ચર્ચા, કે અંદર એક સ્પેક્ટ્રમ, જે પેલો બ્લાઉઝ પીસના મેચિંગ માટે જાય ને, એ પછી પેલો લઈને સાડી લઈને જાય ને, એ સાડી લઈને જાય અને પછી પેલો બધા જોડે સરખાવી જોઈએ અને ઓ આના જેવું. એમ બુદ્ધિને જે ડેટા કે ઉદ્દીપન મળે છે આંખો દ્વારા, જ્ઞાનેન્દ્રિય દ્વારા, એ ડેટા, કારણ કે આંખનું કામ ખાલી કાચ જેટલું જ છે, એ માત્ર રંગ રૂપની વેવલેન્થને અંદર જવા દે છે એટલું જ. કાન માત્ર શબ્દની ફ્રીક્વન્સીને જવા દે છે. એટલે કાન, આંખ એ તો ચશ્માનું કે એડનું જ કામ કરે છે. ડેટા અંદર ગયા પછી એનું એનાલિસિસ, બુદ્ધિમાં જે ફેડ પહેલાનો ડેટા છે એ ડેટા જોડે સરખાવવાની એવું અંતઃકરણ કરે છે. જો પહેલાનો ફીડ કરેલો ડેટા હશે તો સરખાવીને કહેશે કે આ છે, જો નહીં હોય તો એ કહેશે કે ભાઈ લાગતું, ઓળખાતું નથી. આ છોકરો છે ખરો, કંઈક જોયો હોય એવો પણ લાગે છે, ઓળખાતો નથી, અંદર મેચ થતું નથી કશા જોડે, અંદરથી કશું જાગતું નથી. એટલે આ વસ્તુના દર્શનના આંખ પ્રમાણ છે, પણ ઓળખમાં આંખ અને સ્મૃતિ બે પ્રમાણ છે બધી જ વસ્તુ માટે. અને પ્રત્યભિજ્ઞ એવો શબ્દ વાપરે છે શાસ્ત્રોમાં, પ્રત્યનો આટલો, આંખ અને સ્મૃતિ એવું કહો તમે. તો જોવા માટે આંખ પ્રમાણ છે, ઓળખવા માટે સ્મૃતિ પણ આગળની. જો સ્મૃતિ જાગૃત ના થાય, સંસ્કાર એ અત્યારે સ્મૃતિ તરીકે જાગૃત ના થાય તો ઓળખાશે નહીં, એવું બને છે. પણ એ તો ઓળખવાની વાત, આપણે તો ખાલી જોવા માટે આંખને પૂછવું આટલી જ વાત છે. તો આત્માના સ્વરૂપના નિશ્ચય માટે શાસ્ત્રને પૂછવું, પણ શાસ્ત્ર તો બોલતા નથી, તો ગુરુજીને પૂછવું. એટલે આપણી એ પણ શ્રદ્ધા જોઈએ કે શાસ્ત્ર અને ગુરુ એક છે. એટલા માટે શાસ્ત્રથી આપણે ત્યાં જુઓ તમે, એક તો સનાતન ધર્મનો સ્થાપક કોઈ નથી, બરાબર? બીજા બધા સંપ્રદાયના સ્થાપકો છે, મુસ્લિમ સંપ્રદાય હોય કે શીખ હોય કે જૈન હોય કે ખ્રિસ્તી, જે કોઈ હોય તે બધાના સ્થાપકો છે. આપણા મહાત્માઓ એવું કહેવાનું પસંદ કરે છે કે ધારો કે મોહમ્મદ પૈગંબર સાહેબે મુસ્લિમ ધર્મ સ્થાપિત કર્યો,
એમના પિતાજી મુસ્લિમ હતા કે નહીં. ખ્રિસ્તી ધર્મના સ્થાપકના પિતાજી ખ્રિસ્તી હતા કે નહીં. જૈન કે સ્વામિનારાયણ કે જે કોઈ સંપ્રદાય હોય, એના સ્થાપકના પિતાજી એ સંપ્રદાયના હતા કે નહોતા? હતા કે નહોતા? ના જ હોય ને. બરાબર છે. તો બાકીના સનાતન ધર્મી જ રહ્યા ને. સીધી વાત થઈ ગઈ કે નહીં? અને પછી કે છે કે અમારો ધર્મ સનાતન ધર્મના સ્થાપક નથી. કૃષ્ણ ભગવાને કે રામ ભગવાને કે શંકરાચાર્ય ભગવાને વેદાંત સ્થાપ્યું ના, વેદાંતનો પુનરુદ્ધાર કર્યો. પરંતુ શંકરાચાર્ય મધ્યમાં સદાશિવ સમારંભમાં, શંકરાચાર્ય મધ્યમાં નારાયણથી શરૂ થઈ છે પરંપરા. અમારા આચાર્ય મધ્યની કડી છે, જેમણે જીવંત રાખીને અમારા સુધી પહોંચાડી છે. એમણે શરૂ નથી કર્યો. એમની મૌલિકતા નથી. ગીતામાં ભગવાન પણ કે ઇમમ એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદો સકાલિને હમતા યોગો નષ્ટ પરંતપ એવમ પરંપરા પ્રાપ્તમ. પરંપરાથી પ્રાઈક્ષાકોને એમને પરંપરાથી આવેલું છે. એ હું કહું છું, મારો મૌલિક નથી કહેતો. એટલે મૌલિકતા આપણે ત્યાં ભૂષણ નથી, દૂષણ છે. જેને બાકીના બધા ભૂષણ માનીને હાઇલાઇટ કરે છે, એને ડેકોરેટ કરે છે. અમે શરૂ કર્યું છે. ગુરુ કોણ હે આપકા? આપકી પરંપરા કોણ સી હે? તો પહેલો પ્રશ્ન આ છે, ગુરુ કોણ છે, પરંપરા કઈ છે? અને ના હોય તો સ્વીકારવામાં નથી આવતું. મૌલિકતા નામની વસ્તુનો આદર નથી આપણે ત્યાં. કારણ કે કોઈનું સર્જન સનાતન છે, અને એટલા માટે એ કહે છે, એનો આપણે સ્વીકાર કરીએ છીએ. હવે એનો પ્રમાણ બુદ્ધિ એ આચાર્યની અંદર આપણે રાખવી પડશે. એટલે આચાર્યનો સ્વીકાર કરતા પહેલા આપણે જરા જોઈ લઈએ. અમાનિતમ અદંભિતમ ઘણા બધા લક્ષણો કહેવામાં આવ્યા. સત્યવાળો હોય ને, જે ગીતામાં 12મા અધ્યાયમાં 13મા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞમાં મુખ્યત્વે રાગ દ્વેષ રહિત હોય. કંઈક નાની મોટી વસ્તુ આપણે જોઈ શકીએ. અને એવું જોયા પછી એને 5-15 મહિના, વર્ષ, 2-4 વર્ષ સાંભળવો, જે કરવું હોય તે કરવું, અને પસંદ કરવો એકવાર કે ખરેખર લાયક છે ગુરુ થવાને. હા, તો પછી એમાં કોઈ ચિંતા ન કરવી અને સમર્પિત થવું. અને ફરી એકવાર કે આપણે લોભ કે લાલચ નહીં હોય તો ગુરુ ખોટો હશે તો પણ વાંધો નહીં આવે. અને આપણા મનમાં જો ભૌતિક વસ્તુઓની લાલચ હશે, મંડલેશ્વર 1008 થવું છે ને આ થવું, જે કે નાની મોટી વસ્તુઓ, તો પછી એમાં આપણે ક્યાંક ભરાઈ પડીએ તો જવાબદારી આપણી છે, કોઈની નથી. એટલે સત્યમિત્રાનંદજી મહારાજને એકવાર પ્રવચન હતું હશે આનંદ આશ્રમમાં. તો એ કહે છે કે એક મહાત્મા કથા કરતા હતા અને પેલો ચેલો કંઈક બેઠો છે સામે, કોઈ સાંભળનારો, થોડી જતી રહે. અને એના માથા પર કોઈ પેલો ચેલો આવીને ટકલો મારી જાય. થોડી સાધુનું તો ટકલું હોય ને, માથા પર વાળ ના હોય, તો કે ચેલો આવીને થોડી વાર આમ કરી જાય, થોડી વાર પાછો 5 મિનિટ આવીને પાછો આમ કરી જાય. 2-4 વાર તો ચલાય. પછી એમના ચેલાઓ ના ગમે, આ શી વસ્તુ છે, એટલે એને રોકવા ગયા. अरे महाराज कैसे नहीं, इसको कुछ मत कहो. क्यों? एक घड़ा भी खरीदते हो तो ठोक पीट कर खरीदते हो ना, तो गुरु को ऐसे ही बनाओगे? गुरु भी तो ठोक पीट कर बनाओगे. એટલે ગુરુને પસંદ કરવા નરેન્દ્રએ કર્યો, વિવેકાનંદજીએ. ગુરુને પસંદ કરતા સુધી જે કરવું હોય તે કરી લો. એકવાર પસંદ કરો, તમારી શ્રદ્ધા બેઠી અને લાગે છે કે બે વસ્તુ નથી, તો મને કોઈ ભૌતિક લોભ કે લાલચ નથી, મારા શિક્ષકને ભૌતિક લોભ કે લાલચ, એને મારા પૈસામાં કે મારી પ્રતિષ્ઠામાં, મારી સત્તામાં કે મારા ગાડી ઘોડી ડઝન્ટ કેર. એને આ વસ્તુઓની જરૂર જ નથી. અને એવી આ વ્યક્તિ છે અને શાસ્ત્રોનો જાણકાર છે, મારું ભલું ઈચ્છે છે, અને ટુ અ લાર્જ એક્સટેન્ટ ખાસા અંશે લાગે છે કે રાગ દ્વેષથી મુક્ત છે, સ્વાર્થથી મુક્ત છે. આવું નાનું મોટું જણાય અને આપણે નક્કી કરીએ કે આ મારા ગુરુ છે, તો પછી એમાં કશું કરવાનું આવતું નથી. એટલે પ્રમાણ બુદ્ધિ નક્કી થઈ કે હવે આ પ્રમાણ છે, અને એકવાર પ્રમાણ છે તો પછી જે કહે છે એ સાચું છે. આંખ પ્રમાણ છે એ નિશ્ચય કરવામાં વાર લાગે, પણ પ્રાણ નક્કી થયું કે પ્રમાણ છે, પછી એ કહે છે કે લાલ છે તો લાલ કેવું કે નહીં, હવે છૂટ નથી. એકવાર મારા ગુરુજી છે, પછી ગુરુજી કે બેટા તું બ્રહ્મ છે,
બધાને લાડુ આપ્યો, મને કેમ ના આપ્યો? યુ ડોન્ટ નીડ ઇટ. તો મને આપ્યો કેમ? ન્યાય, તમને લાડુમાં રસ નથી, પણ તમારે ન્યાય તો કરવો જોઈએ. મને કેમ ના આપ્યો? આઈ એમ ટેલિંગ યુ, યુ ડોન્ટ નીડ ઇટ. આઈ એમ ટેલિંગ યુ, યુ ડોન્ટ નીડ ઇટ. તો મને ખબર છે કે મારે જોઈએ છે. કોને ખબર છે? મને કે મારા શિક્ષકને. When we say he's the teacher, he knows the best what I need and what I don't. આ આપણે કરી શકીએ અને એ ઘણું હિતાવહ છે, ઘણું ઈચ્છનીય છે કરી લેવાનું. કારણ કે નહીતર ફરિયાદ કરીશું અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં ને ત્યાંથી ત્યાં, અને મહારાજ શ્રી કહે છે અંત મેં હમારી બુદ્ધિ પ્રમાણ રહેતી હૈ. આપણે પેલા મહારાજ કે પછી પૂછીએ બુદ્ધિને કે આ મહારાજ આવું કહે છે, શું લાગે છે? એટલે બુદ્ધિ કે આ મહારાજ બહુ સમજતા નથી લાગતા, બીજા મહારાજ પાસે જઈએ. 5-25 મહારાજ પાસે બધે જ જઈએ અને બધે જ પૂછીએ કેવું લાગે છે, કેવું લાગે છે. આપણી બુદ્ધિ કે આ બરાબર છે. એટલે આ મહારાજને આટલી સમજ પડે છે, પેલાને તેટલી સમજ પડે છે. પ્રમાણ કોણ? મહાત્મા થયા કે મારી બુદ્ધિ થઈ? બસ મારી બુદ્ધિ જ પ્રમાણ. અને અત્યારના જમાનામાં આવું જ વધારે બનતું હોય છે કે ચારે બાજુ ટીવી પર 1000 મહાત્મા તો હોય પાછા, અને બાકીના બધા પ્રવચનો છાપામાં છપાઈને બિચારા ચેલાની એટલી ખોટ હોય કે બધા ગુરુઓ પોતાની ગરજે પ્રવચન કરતા હોય, એટલે બધા છાપામાં છપાઈને માઇક મૂકીને બધું જ કરતા હોય, બધા પ્રકારનો પ્રચાર ચાલતો હોય. અને એમાં સાચા હોય પણ ના પણ હોય. એટલે આપણે આપણી ગુરુ બુદ્ધિ સ્પષ્ટ, અમારા કૃષ્ણ સ્વામીજી મહારાજ 1 કિલો હોવો જોઈએ. ધારો કે સત્સંગ કરવો પણ હોય ક્યાંક, પણ જ્યાં હું આજ્ઞાનું પાલન કરો કે જેને પૂછીને પાણી પીવું, એવો 1 કિલો હોવો જોઈએ જિંદગીમાં. એ કહે કે હા એટલે હા અને ના એટલે ના. પછી એમાં કોઈ મારે, હું અર્જુને 1000 પ્રશ્નો પૂછ્યા છે. આપણે તે બુદ્ધિને સ્વતંત્રતા આપવામાં આવી છે. આ સનાતન ધર્મની મહાન વિશેષતા છે વેદાંતની. બીજા કોઈ સંપ્રદાય પૂછી આવજો કે સૂચનાની સામે પ્રશ્ન પૂછવાની છૂટ છે કે નથી. એક પણ સંપ્રદાયને પૂછી આવજો કે સૂચના આપે તમારે અમુક કપડાં પહેરવા જોઈએ. મને ખબર નથી કેવી સૂચના આપતા હશે, પણ જે કઈ સૂચના આપતા હોય એમાં સાધકોને પ્રશ્નો પૂછવાની છૂટ હોય છે કે નહીં? અહીં તો છૂટ છે. ભગવાન તમે કહો છો, મને સમજ નથી પડતી, મને લાગે તમે છેતરો છો. અર્જુન બધું કહી શકે, બરાબર ને? એટલે બુદ્ધિને જે સ્વતંત્રતા અને આદર્શ વેદાંતમાં અપાયો છે, સનાતન ધર્મમાં અપાયો છે, બીજી કોઈ જગ્યાએ નથી અપાયો. પણ એ બુદ્ધિ જ્યારે ગુરુજીને સમર્પિત છે, હા, અદ્ભુત વસ્તુ છે. ઇટ્સ જસ્ટ અ યુનિક કોમ્બિનેશન, but it works like anything if it happens. જો થઈ જાય તો અદ્ભુત વસ્તુ છે, બરાબર? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.